ચલો મૂકી દો બધું હવે. ચલો બધાને ગુડ મોર્નિંગ. અહીંયા આવ્યા પછી સાહેબ સવારે ઉઠે ને ત્યારે મોર્નિંગ ગુડ હતી. અહીંયા આવ્યા પછી થોડીક બદલાઈ ગઈ હે ને. સારું ચલો વાંધો નહીં. આપણે બાયોલોજીમાં સજીવો વાળું ચેપ્ટર જોઈ લીધું, બરાબર છે. રોગો જોઈ લીધા, અને રોગ થાય એના માટે આપણે ઇમ્યુનિટીની જરૂર હોય તો એના માટે આપણે પોષક તત્વો પણ જોઈ લીધા, બરાબર. અને આગળ હવે આપણે ચાલુ કરવાના છે અલગ અલગ પ્રકારના તંત્રો, મંત્રવાળા નહીં, બરાબર. શરીરને લગતા અલગ અલગ જે તંત્રો છે એમાંનું એક આજે આપણે ભણવાના છીએ પાચન તંત્ર. પછી આપણે જોઈશું રુધિરાભિસરણ તંત્ર, ચેતાતંત્ર, કંકાલ તંત્ર. આ બધા તંત્રો તમારા એક્ઝામમાં આમાંથી બેઠા પ્રશ્નો પૂછાય છે, પ્લસ વિધાનોમાં પૂછાશે, બરાબર. તો એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે મનુષ્યમાં પાચન તંત્ર, બરાબર. ડાયજેશન ઇન હ્યુમન, બરાબર. આપણે ચલો મનુષ્યનું ખબર છે, મનુષ્ય જમે છે, ખાય છે, પછી એની જે અલગ અલગ જે અંગિકાઓ છે, ગ્રંથિઓ છે, અલગ અલગ પાચક રસ છે, ઉત્સેચક છે, બરાબર, એ ખોરાકને પચાવવાનું કામ કરે છે, બરાબર. પણ વનસ્પતિમાં પ્રોસેસ કેમની હોય છે? વનસ્પતિ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે? સૂર્યપ્રકાશની હાજરીમાં, બરાબર છે. સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, એ રીતે એનો ખોરાક બનાવે છે, બરાબર. મનુષ્ય તો ઠીક છે, પણ અમુક જંતુઓ છે એ પણ પોતે કહેવાય ખોરાક તો બનાવે છે. આપણે તો ચલો અલગ અલગ પ્રકારના તંત્રો છે, અલગ અલગ પ્રકારની શું કે ગ્રંથિઓ છે જે આપણે શું કે ખોરાક છે ડાયજેસ્ટ કરવામાં આપણને હેલ્પફુલ થાય છે. પણ અમુક જંતુ એવા છે કે એ લોકોના ખોરાકનું પચન છે ને મોઢામાં જ થઈ જાય, બરાબર છે. અમુક પક્ષી પણ એવા છે કે જે આ કહેવાય ને કે આખા આખા દાણા ગળી જાય અને એ લોકોનું બ્લડ એટલું ગરમ હોય કે એમાં એમાં જે ઓગળી જાય, બરાબર. પણ એક મનુષ્ય એકમાત્ર એવું પ્રાણી છે કે એને ખોરાક પચાવવા માટે અલગ અલગ ઘટકમાંથી પસાર થવું પડે અને આખી પ્રોસેસ છે, બરાબર. એક સિમ્પલ પ્રશ્ન કદાચ આપણે મોક ટેસ્ટમાં, ડેલી ટેસ્ટમાં પૂછ્યો હતો કે ભાઈ આપણું જે ડાયજેસ્ટિંગ સિસ્ટમ છે, એટલે કે ખોરાકનું જે પચન છે, આપણે જે પાચન જે પ્રક્રિયા છે, શરૂઆત ક્યાંથી થાય? તો એ લોકોએ જઠર કર્યું હતું ને ખબર નહીં શું શું. ડોરેમોન જેવું કે આમ ચેન ખોલીને ડાયરેક્ટ ખાવાનું મૂકી દીધું એમ, બરાબર. હે જવાબ સારા સારા આવ્યા હતા. ઓકે. હવે આપણને ખબર છે કે ભાઈ આપણે મોઢાથી ખાઈએ છીએ, એ વસ્તુ અલગ છે. બીમાર પડ્યા હોય તો પેલા ડોક્ટર કઈ નળી ક્યાંક ને ક્યાંક કાણા પાઈને પછી નળી ઉતારતા હોય ને પછી એ પ્રમાણે અંદર ખોરાક પ્રોવાઈડ કરતા હોય, બરાબર. પણ આપણે સામાન્ય માણસ માટે આખી પ્રક્રિયામાંથી પસાર થવું પડે. ઓકે. તો સીધી અને સિમ્પલ વાત કરીએ આપણે કે ભાઈ ખોરાક છે, બરાબર, આપણે મોઢા દ્વારા ખાઈએ છીએ અને પછી જે અલગ અલગ જે પ્રક્રિયાઓમાંથી પસાર થાય, એટલે કે ભાઈ મોઢામાં મૂકી દીધું, ખોરાક ખવાઈ ગયું છે નહીં, તો એમાં શું હોય? આપણે પહેલા છે ને બધું બેઝિક સિમ્પલ રીતે જ આપણે વાત કર્યું છે, પછી આપણે સિસ્ટમેટિક જઈશું, બરાબર. આપણે મોઢામાં ખોરાક મૂક્યો પછી આપણે શું કરીએ? ચાવો છો, બરાબર છે. હા, એમાં હેલ્પફુલ તત્વો કયા છે તમને ચાવવામાં? દાંત છે. ઓકે, ગુડ. પછી દાંતમાં બી કોઈ અલગ અલગ પ્રકાર છે? વેરી ગુડ. 10 સાહેબ દાંતમાં તો પ્રકાર હોતા હશે, હોય ને? હા, શું હોય એમાં? શું? K9. એટલે K9 સમજ ના પડી મને. K9 કે પેલા વજ્ર ટેન્ક ની વાત કરતા હોય ને એવું લાગે એમ. K9, બરાબર. દાંતના પ્રકાર કેટલા? ચલો એમ કહી દો સાહેબ. એક હસવાના અલગ, ગુસ્સાના અલગ, એવા દેખાવના અલગ, એટલે હાથી વાળા અલગ. હે
દાંતના પ્રકાર કેટલા? તમે પોતાના દાંત તમારા કેમેરામાં કે એમાં જોઈને તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની પ્રક્રિયા, અલગ અલગ પ્રકારના શેપ. શું બોલો? દાંતના પ્રકાર કેટલા અને એનો યુઝ શું છે? બે પ્રકાર છે. કયા કયા? બરાબર છે. ચલો ટૂંકમાં બેને આખી પ્રક્રિયા કહી દીધી આપણને. એક તો છેદક દાંત હોય, એક રાક્ષસી દાંત હોય, એક અગ્ર દાઢ હોય ને પાર્શ્વ દાઢ હોય. 4 પ્રકારનું હોય. દાઢનું કામ છે દળવાનું. છેદક દાંતનું શું છે કામ? કાપવાનું. અને રાક્ષસી દાંતનું કામ છે ચીરવાનું. અખરોટ ખાતા આમ ના કરાય. અખરોટમાં તમારે છેદક દાંતનો ઉપયોગ કરવો પડે, નહીં તો પછી આ પાવડા જેવા દાંત છે ને ગુલ થઈ જાય. રાહ જોવી પડે, અને કદાચ જો એ જતી રહી હોય તો પછી આવતા જન્મની રાહ જોવી પડે. એવું કહેવાય છે કે 100 વર્ષ તમે પ્લસ કરો ને ફરીથી નવા દાંત ફૂટે. અને આપણું સરેરાશ આયુષ્ય કેટલું છે? મેક્સિમમ 65 થી 68 મેક્સિમમ. નહીં તો પેલા ઢ્યાં થઈ જવાનું. જે પ્રમાણે ખોરાક છે 58-60 તો બહુ થઈ ગયું. બરાબર. જ્યાં સુધી 2 પગ સલામત છે ત્યાં સુધી જીવવાની મજા આવશે. જો ત્રીજો પગ અંદર એડ થશે ને, લાકડી, પછી જીવવું થોડું આપણને પોતાને એવું લાગશે કે કોઈના પર બોજો છીએ. બરાબર છે. તો જીવી લો જેટલું સારું જીવાય એટલું. ઓકે. તો ચલો દાંતની વાત કરી. તમે જ્યારે કંઈ જમો છો તો ખબર છે કે જે ખોરાકની સાથે અમુક જમ્સ, બેક્ટેરિયા એ બધું અંદર હોય જ છે. બરાબર. તો એવું ને એવું અંદર જાય છે. બરાબર. પછી તમે જયારે જમો છો ત્યારે તમારો ખોરાક છે ને થોડો હાર્ડ હોય, સખત હોય. તેનો સોફ્ટ બનાવવાનું કામ બી કોઈ કરે છે. બરાબર છે. લાળ. બરાબર. તો એ શું છે? બરાબર. તો લાળમાં બી એમાઇલેઝ આવે, ટાઇલિન આવે, અલગ અલગ પ્રકારની છે. એનું કામ શું? કે તમે જે જમો છો, જે ખોરાક જે તમારા સખત સ્વરૂપે છે એને સોફ્ટ બનાવવાનો. બરાબર છે. એને સોફ્ટ બનાવવાનો. પ્લસ એમાં રહેલા બેક્ટેરિયાને મારવાનું કામ એ કરશે શરૂઆતથી જ. ચલો પછી શું થશે? બરાબર છે. અન્નનળીનું હવે કામ આવ્યું. હવે અન્નનળીનું કામ શું? જઠર સુધી પહોંચાડવાનું. ચલો પહોંચી ગયું. ચલો માની લો કે પહોંચી ગયું. પછી શું? ચલો જઠરનું એક સેન્ટેન્સ પૂછાય કે જઠર છે એ વલોવાનું કામ કરે. ખોરાક જે છે એને વલોવાનું કામ કરે. એટલે કે બંને જે બી તમે પીઝા ખાધા છે કે બર્ગર ખાધું છે કે પછી ફ્રેન્ચ ફ્રાય ખાધી કે પછી છેલ્લે કઈ સોફ્ટ ડ્રિંક પૂછ્યું. બરાબર છે. બધું જ આ બધાને છે ને કોકટેલ, એક રસ બનાવવાનું કામ અંદર થાય જઠરમાં. બધું ભેગું કરવાનું કામ ત્યાં થાય. બરાબર. પછી બરાબર છે ભાઈ. જઠરમાં છે ને અલગ અલગ પ્રકારના 3 દ્રવ્યો એમાં પેદા થાય. અલગ અલગ પ્રકારના 3 દ્રવ્યો છે એમાં આવે. પેપ્સિન આવે, રેનિન આવે અને મ્યુસિન આવે. બરાબર. અલગ અલગ પ્રકારના 3 શું કે ઉત્સેચક કહી શકાય કે જેને જઠર રસ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. એ સિવાય અંદર એક એસિડ પણ હોય છે. કયો એસિડ હોય છે? એ સિવાય જઠરમાં એક એસિડ પણ છે. બરાબર. જઠરનું લેયર છે ને એ 3 પડનું બનેલું છે અને પહેલું જે પડ છે ને એ જેલી લેયર કહેવાય છે. પહેલું જે પડ છે એ જેલી લેયર કહેવાય છે. ઓકે. તો એ જે કેમ જેલી લેયર છે સમજો છો? એ શાનાથી આપણને પ્રોટેક્શન આપે છે? એ લેયર એસિડ બહાર ના જાય. ઓકે ચલો. તો એસિડ કયું છે? સલ્ફ્યુરિક એસિડ છે. મંદ સલ્ફ્યુરિક એસિડ સમથિંગ HCl, NaCl.
સોડિયમ ક્લોરાઇડ, બરાબર, કાર્બોનેટ, બાયકાર્બોનેટ, ધોવાનો સોડા, ખાવાનો સોડા, સાહેબ પેલો ઈનો આવે ને ખાવાનો સોડા. બોલો હવે ફટાફટ જવાબ આવવો જોઈએ કે ભાઈ અંદર કયું એસિડ હોય છે? હાઇડ્રોક્લોરિક એસિડ હોય. કયું હોય? હાઇડ્રોક્લોરિક. એ હોય મંદ જ, પણ આપણે શું કરીએ કે શાંત પાણીમાં કાંકરા નાખવાની આપણી એક આદત છે. કેવી રીતે? કે પહેલા તો તમે ભગવાનને ખુશ કરવા માટે ઉપવાસ કરો ને? કરીએ છીએ, બરાબર, કઈ ખાવાનું નહીં. પણ જયારે ચા આવા દો, બરાબર છે, આવા દો ચા. એટલે તમે કઈ ખાધું નથી, ઓલરેડી તમારા શરીરમાં હાઇડ્રોક્લોરિક એસિડની હાજરી છે, જેનું મુખ્ય કામ છે ખોરાકને પચાવવાનું. એનું મુખ્ય કામ શું છે? ખોરાકને પચાવવાનું. અને તમે રાખ્યો ઉપવાસ. હવે એસિડ છે, એવું કહેવાય છે કે જો એ એસિડ એટલું સ્ટ્રોંગ છે કે એમાં ગમે તેવા બેક્ટેરિયા બી એવું કંઈ બી આવે ને એને મારી નાખવાની એક ક્ષમતા ધરાવે છે. ઓકે, તો એવું એસિડ આપણા જઠરમાં પડી રહેલું છે ખાલી પેટે, મસ્ત. ઓકે, એમાં તમે પાછા ઉપવાસમાં ચા પીવો, બરાબર. ચામાં આમ બી ઓલરેડી ઝેરી તત્વ અંદર છે જ. કયું? ટેનિન છે. ઓકે, હવે આ ટેનિન છે એ એસિડ જોડે ઉમેરે એને કઈ પ્રક્રિયા કરશે અને કઈ સ્ટ્રોંગ એસિડ બનાવશે, બરાબર છે. આખો દિવસ તમે ભૂખ્યા રહ્યા અને તમે ખાલી પાણી જ પીધે રાખ્યું અને ચા જ પીધે રાખી, બરાબર. એક સમય એવો આવશે કે તમને ઓડકાર આવવાના ચાલુ થશે, બરાબર છે. ઓડકાર આવવાના ચાલુ થશે અને પછી ઓડકાર, બરાબર, જયારે અંદર આવી જાય, છાતી સુધી આવે અને તમને જયારે બળતરા મહેસૂસ થાય, જેને ગુજરાતીમાં કે અંગ્રેજીમાં આપણે એક જ શબ્દ કહીએ છીએ, એસિડિટી થઈ છે. શું થઈ છે? એસિડિટી થઈ છે. તો આ ભૂખ્યા પેટે રહેવાથી એક આ થાય. ઓકે, બીજી વાત, આ એ જ એસિડ જે પ્રક્રિયા કરીને સ્ટ્રોંગ એસિડ બન્યું છે, બરાબર, એ ધીરે ધીરે અંદર કહેવાય ને કે એની જલનશીલતા એમાં વધવા લાગશે અને જે જેલી લેયર છે એમાં ગાબડા પડવાનું ચાલુ થશે, બરાબર છે. જેલી લેયરમાં ગાબડા પડવાનું ચાલુ થાય એનો મતલબ એવો થયો કે જેલી લેયર છે તમારું તૂટવા લાગશે, બરાબર છે. અહીંયા જે જેલી લેયર છે તમારું અને અહીંયા તમારું HCl છે, બરાબર છે, એમાં ગાબડું પડશે એટલે કે આ લેયર છે તૂટી ગયું, અહીંયાથી આ તૂટી ગયું, બરાબર છે. અને અહીંયા જે તમારો ચામડીનો જે ભાગ છે અંદરનો, એ એસિડ તમારે ત્યાં અડશે અને તમે નિખાલસતાથી એક વાક્ય કહો છો કે સાહેબ હવે પેટમાં ઉંદેડા દોડવા લાગ્યા છે, હવે ભૂખ લાગી છે, બરાબર છે. તો ઉંદેડા આના કારણે દોડે છે. આ શું કહેવાય? તમને જ્યાં બળતરા થાય છે ને એ એસિડનું પ્રમાણ વધી ગયું છે અને તમારું જે જેલી લેયર છે એ તૂટી ગયું છે અને એ જ્યારે સ્ક્રીન પર તમારે અડે અહીંયા અંદરના લેયરમાં ત્યારે તમને બળતરા થાય. આ એ જ ઉંદેડા છે જે તમને ભૂખ લાગી છે એવું સંકેત આપે છે, બરાબર છે. તો આ જઠરનું થયું. ચલો, જઠરથી પછી શું? જઠરથી પછી બીજું એક કામ આવે છે સ્વાદુપિંડનું, બરાબર. સ્વાદુપિંડનું એ સ્વાદુરસ એટલે કે પેન્ક્રિયાસ, જે આપણે શું કહેવાય કે ઇન્સ્યુલિનની જે વાત કરીએ છીએ એ અંદર ઉમેરાશે. એ શું કરશે? ગ્લુકોઝની માત્રા તમારું કહેવાય ને કે એક નિયમિત કરશે, વધારાનું ગ્લુકોઝ છે હટાવી દેશે અને જે જેટલું કામનું છે બોડીને જરૂર છે એટલી શર્કરા છે અંદર મિક્સ થવા દેશે. યકૃત આવે પછી. ચલો, યકૃત શું કરશે? ડાયજેસ્ટિંગ સિસ્ટમમાં એનો ભાગ શું યકૃતનો? યકૃતને ઇંગ્લિશમાં શું કહેવાય? લીવર કહેવાય, બરાબર. એવું કહેવાય છે કે માનવ શરીરની જો સૌથી મોટી કોઈ અંગિકા હોય, સૌથી મોટી કોઈ ગ્રંથિ હોય તો એ લીવર છે, બરાબર. મેં આની તમને વાત કરી હતી કે કેટલા 1650 ગ્રામ એનું વજન છે, 1650 ગ્રામ એનું વજન છે અને આશરે લગભગ 500 કરતા પણ વધારે નાના મોટા વર્ક કરે છે, નાના મોટા 500 થી પણ વધારે વર્ક કરે છે. એ સિવાય પિત્તરસનો સ્ત્રાવ કરે છે, બરાબર. અમુક ટાઈમે તમને સિમ્પલ પ્રશ્ન પૂછે કે પિત્તરસ છે એનું ઉત્પાદન ક્યાં થાય?
તો આપણે તો સાહેબ પિત્તાશય જ હોય ને, થાય ને આવું? પિત્તરસ કોણ? સાહેબ પિત્તાશય જ હોય ને. પણ ના હોય, પિત્તાશય છે ને એ આનો સંગ્રહ કરે છે, અને જ્યારે જ્યારે જરૂર પડે છે શરીરને ત્યારે એનામાંથી થોડુંક રિલીઝ કરશે. કોણ? પિત્તાશય. બાકી પ્રોડક્શન તો લીવરમાં થાય છે. ઓકે, લીવરનું બીજું બી એક કામ છે જે જનરલી નથી લખ્યો હોતો કે એ જે ઝેરી તત્વો અમુક આવી ગયા હોય ને આપણા શરીરમાં, એને શોષી લેવાનું કામ કરે. એને શોષી લેવાનું કામ કરે. એ પણ એક લીવરનું એક બહુ મોટું કાર્ય કહેવાય, એનું એક કામ છે. ઓકે, ચલો લીવરમાં આ બધી કામ થઈ ગયું. ચલો હવે પછી શું થશે? સ્વાદુપિંડ એનું કામ કર્યું, યકૃતે એનું કામ કરી દીધું. પછી આ આખું જે કામ થયું ને એ આખું અન્નનળીનો એક ભાગ છે. સમજો છો? જે આપણા મોઢાથી લઈને બરાબર અન્નનળી મારફતે અન્નનળી, પછી અહીંયા આવી ગયું તમારું પેનક્રિયાસ, બરાબર છે, લીવર, આ બધાથી જ્યારે પસાર થયું બધું કહેવાય કે આ અન્નનળીની પ્રોસેસ છે. અને આ જે અન્નનળી છે એ આગળ જતા નાના આંતરડામાં ખુલશે. ક્યાં ખુલશે? નાના આંતરડામાં. એ બધું જ કહેવાય ને કે જે તમારો જે પદાર્થ જે બી કંઈ ખાધું છે એ એક રસ થઈ ગયું, એમાં જેટલું જોઈતું હતું એન્ઝાઇમ છે, ઉત્સેચક છે, બરાબર છે, એ બધું જોઈતું હતું એમાં બધું ભળી ગયું. એક મસ્ત કહેવાય ને કે એક લિક્વિડ ફોર્મમાં થઈ ગયો ખોરાક આપણો, અને એ પછી જશે નાના આંતરડામાં. ઓકે, તો નાના આંતરડાની લંબાઈ તમને એક્ઝામમાં પૂછે, બરાબર? નાના આંતરડાની લંબાઈ તમને એક્ઝામમાં પૂછાય કે એની લંબાઈ કેટલી છે, બરાબર? ની લંબાઈ કેટલી છે? અમુક જગ્યાએ 6.5 કિલોમીટરની, હા મીટર, ને તો લોચા થઈ જશે. હા, 6.5 મીટર અમુક જગ્યાએ લખેલી હોય છે, અને જીસીઆરટી ની બુકમાં 7.5 મીટર છે, બરાબર છે? જીસીઆરટી ની બુકમાં કેટલી છે? 7.5 મીટર છે, એ એની લંબાઈ છે, બરાબર? એટલે કે નાના આંતરડું છે જે કહેવાય કે સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે, એની જે લંબાઈ છે એ મોટા આંતરડા કરતા વધુ છે, બરાબર છે? એટલે યાદ રાખજો, તમને આ મોટું આંતરડું કહો સાહેબ મોટું આમાં મોટું જશે ને, ભાઈ ના, એવું ના હોય. ઓકે, નાનું છે મોટું છે, મોટું છે નાનું છે. ઓકે, અને નાનું આંતરડું છે ને એમ કહેવાય છે કે 99% કામ એ જ કરે છે પાચનમાં. 99% જે આપણું જે પાચનનું જે કહેવાય ને પ્રક્રિયા છે એ નાના આંતરડામાં જ પૂરી થાય છે. અને પછી એટલે કે એની અંદર જે પ્રોટીન, વિટામિન જે બી શરીરને જે જોઈતા હોય એ બધું એમાં શોષાઈ જાય, અને પછી જે બાકીનો જે કચરો બચે છે, બરાબર, એ મોટા આંતરડામાં છે. અને મોટા આંતરડામાં કામ શું હોય કે પાણીનું શોષણ કરવું. એમાં જે વધુ પ્રમાણમાં જે પાણી છે, વોટર છે, પાણીનું શોષણ કરવું, અને પછી જે કચરો છે એ મળાશયમાં જાય, બરાબર, અને મળ દ્વારા એ બહાર ફેંકાય. આખી સાયકલ છે, આખી પ્રોસેસ છે, બરાબર? તો આ જ પાચન તંત્રની જે આપણે નાની નાની વાતો કરી, થોડી મોટી મોટી ચર્ચા કરીશું આમાં, બરાબર છે? તો જોઈએ આપણે મનુષ્યમાં એટલે કે પાચન તંત્ર, ડાયજેશન ઇન હ્યુમન. એક મસ્ત અહીંયા આકૃતિ તમારી સમક્ષ મૂકી છે. ઓકે, આનો સોર્સ પણ તમને કહી દઉં. 7મા ધોરણની જીસીઆરટી ની બુક છે, એમાંથી આ મસ્ત આકૃતિ આપેલી છે અને સમજાય એવી છે, મસ્ત રૂપાળી. આ જો પહેલું તમે જોઈ શકો છો કે આ મુખ ગુહા કહેવાય, એટલે કે જે મોઢાની અંદરનો જે પોલાણ વાળો જે ભાગ છે આપણો એ જ, બરાબર? અહીંયા છે લાળ ગ્રંથિ. અહીંયા શું છે? લાળ ગ્રંથિ, જે ખોરાકની અંદર એ લાળ ઉમેરે અને ખોરાકને સોફ્ટ બનાવે, પોચો બનાવે, નરમ બનાવે છે. ઓકે, આ જે આખી છે એ અન્નનળી છે. આ શું છે? અન્નનળી. અન્નનળી મારફતે એ ખોરાક ક્યાં જશે ભાઈ? જઠરમાં જશે. ઓકે, જઠરમાં ગયો, અહીંયા આવેલું છે આપણું પિત્તાશય, અહીંયા આ છે આપણું યકૃત, બરાબર છે? યકૃતનું કામ શું કીધું આપણે? કે જે બી ઝેરી દ્રવ્યો છે એને શોષી લેવાનું કામ કરશે, પ્લસ જે પિત્તરસ છે એનો સ્ત્રાવ કરશે, અને શરીરને જેટલું જોઈએ છે પિત્ત એટલું એમાં ઉમેરશે. ઓકે, અહીંયા છે આપણું આ જે દેખાય છે ને, આ આપણું છે સ્વાદુપિંડ. શું છે? સ્વાદુપિંડ. ઇંગ્લિશમાં શું કહેવાય? પેનક્રિયાસ. શું કહેવાય? પેનક્રિયાસ. ચલો,
આ કયું હોર્મોન રિલીઝ કરે છે ભાઈ? પેનક્રિયાસ. પેનક્રિયાસ છે કયું હોર્મોન રિલીઝ કરે છે? બોલો. જો શરીરમાં પેનક્રિયાસ ના હોત તો શું થાત? બોલો. આ તમને ચકડોળ જેવા પ્રશ્ન એ રીતે પૂછું એટલા માટે પૂછું છું કે અહીંયા પરીક્ષામાં તમારે ચકડોળ જ ભટકાશે. તમને સીધે સીધું કઈ નહીં પૂછે. બધું આડકતરી રીતે જ તમને આવવાનું છે. ઓકે. સ્વાદુપિંડ છે એ જે એન્ઝાઇમ કહો કે પછી શું કહેવાય કે સ્વાદુ રસ કહો, બરાબર, તેનું નામ છે ઇન્સ્યુલિન. એનો સ્ત્રાવ કરે છે. અને ઇન્સ્યુલિનનું કામ શું છે કે તમે જે બી કંઈક ખોરાક ખાધો છે, બરાબર, એમાં જે ગ્લુકોઝ છે બ્લડ સાથે એને જેટલી જોઈએ છે એટલી જ ઉમેરાય. એટલે કે બ્લડની અંદર ગ્લુકોઝનું પ્રમાણ જાળવી રાખવાનું કામ કોઈ કરતું હોય તો એ છે ઇન્સ્યુલિન. અને જ્યારે આ ભાઈ આનું કામ કરવાનું બંધ કરી દે એનો મતલબ એવો થયો કે શરીરમાં ઇન્સ્યુલિનનું ઉત્પાદન બંધ થઈ ગયું. એટલે તમને આઈડિયા નહીં રહે કે ભાઈ બ્લડ છે એમાં કેટલી સુગર છે, એમાં કેટલી શર્કરા છે, બરાબર. અને એ જ રોગ એને કહેવામાં આવે છે ડાયાબિટીસ. બરાબર. લોહીની અંદર શર્કરાનું પ્રમાણ વધી જવું, આ રોગને કહેવામાં આવે છે ડાયાબિટીસ. ડાયાબિટીસ થાય એટલે ખબર જ છે તમને શું થાય. ભૂલથી બી કંઈક કટ થઈ ગયું તમને ખબર જ ના પડે, તમને દર્દનો અહેસાસ જ ના થાય. જ્યારે એ ભાગ સડી જાય ને પછી તમને ખબર પડે કે ઓ આ તો કંઈક સડવા લાગ્યું. અને છેલ્લો બ્રહ્માસ્ત્ર એટલું જ કે જે અંગ સડ્યું એને કાપીને ફેંકી દેવું, જેને ગેગ્રીન કહેવાય. બરાબર. તો આ મોટું કહેવાય ને કે નુકસાન છે. ડાયાબિટીસના પેશન્ટ ખબર છે ને, એ લોકો રોજ રોજ દવાખાને ના જાય, એ લોકો સ્ટોક ઘરમાં જ વસાવી દે ઇન્સ્યુલિનનો. ભૂલથી લાગે સામે લાડવો પડે છે, પહેલા ઇન્જેક્શન એક મારી દેવાનું, પછી લાડવો ખાવાનો. એટલે બહુ જ ખરાબ પરિસ્થિતિ આ ડાયાબિટીસના દર્દીઓનો. બરાબર. આપણને જે ચા જોવી ના ગમે, અમુક ટાઈમ જયારે બનાવતા હોય ને ખાંડ વિનાની ચા, તો એની સ્મેલ બી આપણને ના ગમે, એવી એ લોકો પીતા હોય. બરાબર છે. અને શર્કરાનું પાચન જો તમારે કરવું છે તો એક જ વસ્તુ કે જેમ બને એમ સૌથી વધારે તમે ચાલો, વોકિંગ. તમે ભૂલથી કદાચ લાડવો કે ચા થોડી પી લીધી ગળી તો પછી તમારે એને પચાવવાનું નહીં પછી, અને જો બચી તો ડાયાબિટીસ વધી જશે. અને પછી તમને ખબર છે કે 108 ના તે લોકોના બચારાના ધક્કા વધી જાય. ઓકે. તો આ છે ઇન્સ્યુલિન વાળું. ઓકે. અહીંયા છે નાનું આંતરડું. આ જે ગૂંચળું છે ને આખું, આ નાનું આંતરડું છે. કેમ કે આનો ગૂંચળું જ રહ્યો, જો આને સીધા આમ ફૂટપટ્ટીથી સીધું કરવામાં આવે ને તો લોચા થાય. બરાબર. બાજુમાં એક શું કહેવાય કે પાર્ટમાં એક બીજું એક શરીર બાજુમાં વિકસાવવું પડે આપણે, એટલે ભાઈ આનો સ્ટોરેજ અહીંયા જ કરી દઈએ આપણે. ઓકે. તો આ એટલું લાંબુ છે એમ. ઓકે. આ એટલું લાંબુ છે. અહીંયા તમે જોઈ શકો છો કે આખી જે આ અન્નનળી છે, બરાબર, એ અહીંયા ખુલે છે. અને પછી જે નાના આંતરડામાં એ વસ્તુ ખુલે છે. અને જે તમે જે કીધું વાત, અહીંયા જે તમારો જે વલોવેલા જે ખોરાક છે, અહીંયા વલોવાયેલો, બરાબર, એ અન્નનળી મારફતે એ નાના આંતરડામાં ખુલશે. અને નાનું આંતરડું અહીંયા આગળ જતા મોટા આંતરડામાં ખુલશે. અને મોટું આંતરડું શું કરશે? બધું જે કચરો છે, બરાબર, એમાં પાણીનું શોષણ કરીને બહાર ફેંકી દેશે. ઓકે. ચલો જોઈએ આગળ આપણે. આ ખાલી આકૃતિ એક ધ્યાનમાં રાખજો. ઓકે. કે ભાઈ અહીંયા મુખ ગુહા છે, લાળ ગ્રંથિ છે, અન્નનળી છે, જઠર છે, યકૃત, પિત્તાશય આ બાજુ આવે, સ્વાદુપિંડ આ સ્વાદુપિંડ છે, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મર્દવા. ઓકે. આમાં યાદ રાખજો છેદક દાંત આવશે, રાક્ષસી દાંત આવશે, ઓકે, અગ્રદાઢ આવશે, પશ્વદાઢ આવશે. બરાબર. જે ખોરાકને કાપવાનું, ચાવવાનું, દળવાનું અને ચીરવાનું આ કામ કરે છે. ઓકે. ચલો જોઈએ આગળ. હવે બધી કથા ઓથેન્ટિક બેઝ પર આવશે. અત્યારે આપણે કહેવાય ને કે શાબ્દિક ચર્ચાઓ કરી. હવે આપણે જે એક્ઝામ ઓરિએન્ટેડ જે પ્રમાણે શબ્દો હોય છે એ પ્રમાણે આપણે વાત કરીએ. ચલો. મનુષ્યનું પાચન તંત્ર પાચન અંગથી અને સહાયક પાચક ગ્રંથિઓનું બનેલું છે. અલગ અલગ પ્રકારની ગ્રંથિઓ છે, એમાં એમનો રોલ ભજવતા હોય છે. ઓકે. ચલો. મનુષ્યના પાચન અંગોમાં મુખ, બરાબર, જેને કહેવામાં આવે છે બેકલ કેવિટી,
અન્નનળી ઇસોફેગસ, જઠર સ્ટમક, નાનું આંતરડું સ્મોલ ઇન્ટેસ્ટાઇન, મોટું આંતરડું લાર્જ ઇન્ટેસ્ટાઇન, મળાશય અને મળદ્વાર જેને એનસ કહેવાય છે. આટલા અંગ જવાબદાર છે. બરાબર છે. મુખ, અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, બરાબર, મળાશય અને મળદ્વાર, આટલી બધી વસ્તુ છે. હા, કોનું? બધાના જેટલા જરૂર છે ને એક્ઝામમાં એટલા મેં લખી દીધા છે. ઓકે, બધાના જરૂર. જો આ ઇસોફેગસ છે એ તમારા કામનું છે. સ્ટોમક તો તમને ખબર જ છે. ઓકે, પછી આ નાનું આંતરડું સ્મોલ ઇન્ટેસ્ટાઇન, મોટું આંતરડું લાર્જ ઇન્ટેસ્ટાઇન અને મળદ્વાર જે છેલ્લે હોય છે એનસ. લીવર તમને ખબર છે, પેનક્રિયાસ તમને ખબર છે. ઓકે, ડન. સ્વાદુપિંડ પેનક્રિયાસ કહેવાય. ચલો, પાચન નળી સાથે સંકળાયેલી સહાયક પાચક ગ્રંથિઓમાં લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડનો સમાવેશ થાય છે. લાળ ગ્રંથિ, ઓકે, જે ક્યાં હોય? મોઢાની અંદર હોય, ખબર ને? ચલો, એક બીજો પ્રશ્ન મને યાદ આવ્યો કે આપણે એસિડિટીની વાત કરી. એ જ્યારે એસિડ, બરાબર છે, એસિડિટી એટલે કે જે બી આપણે અંદર જે એસિડ છે એ ઓડકાર આવે ને તમારા મોઢામાં, બરાબર. તો તમે એક વસ્તુ જોયું કે જ્યારે આ એસિડિટી વાળો જે ઓડકાર જ્યારે આવતો હોય ને, તરત એક મોઢું એક એનું એક પોતાનું એક કહેવાય ને, કેવું નથી પડતું, એક કામ કરી દે છે. કયું કામ? એક બીજો એક પ્રશ્ન પૂછાય કે જે લાળ છે, બરાબર, સલાઈવા, ઓકે, તો એની પીએચ કેટલી હોય છે? પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન, બરાબર. અને આમાં બીજું એક વસ્તુ છે કે જે મોં છે આપણું, મોઢું, અંદરનું જે મુખ ગુહા, બરાબર, એની પીએચ કેટલી હોય છે? અને કેમ એ પીએચ એટલી ઇમ્પોર્ટન્ટ છે ભાઈ? સમજો છો કેમ એનું ઇમ્પોર્ટન્સ છે? બરાબર. જેવું તમારે કહેવાય ને કે એસિડિટીના જે ઓળકાર આવશે અને તરત જ જ્યાં લાળ ગ્રંથિ છે ને એ લાળ છોડવાનું ચાલુ કરી દેશે. બરાબર. કેમ કે જો એ એસિડ તમને જઠરમાં જેલી લેયરને તોડી શકતું હોય તો એ માનો કે જીભ પર આવે તો તમારી શું હાલત થાય? જીભમાં તો હાડકું છે નહીં, એમાં કોઈ સખત કે એવું કંઈ છે નહીં, ચામડી, એ તો સ્નાયુઓ છે. બરાબર. તો એ લાળથી તમને શું કહેવાય કે જે એસિડ છે એની સામે પ્રોટેક્શન આપશે વસ્તુ. ઓકે, મોઢાની પીએચ એટલે કે જે આની પીએચ છે ને લગભગ 5.5 થી લઈને 7.5. બરાબર. અને આખા મોઢાની વાત કરીએ આપણે તો એ છે 5.6 સમથિંગ કહું છું, કેમ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વસ્તુ હોય છે. બરાબર. પણ લાળ છે એ 5.5 થી 7.5 એની પીએચ છે. બરાબર. પીએચ છે મીન્સ કે અહીંયા 7 છે, અહીંયા 14 છે ને અહીંયા 0 છે. સમજો છો? આ 0 થી 7 જે છે ને, જે બી પીએચ છે તમારી 0 થી 7 આવે ને એ એસિડિક છે એવું કહી શકાય. એસિડિક છે. અને 7 થી લઈને 14 છે એ બેઝિક, એનો શું કહેવાય કે એનો ગુણ ધરાવે છે. બરાબર છે. 0 થી 7 એસિડિક અને 7 થી 14 બેઝિક. બરાબર. તો એટલે કે બેઝ હોય છે એમાં. ઓકે, તો મને એમ કહો એવી કઈ વસ્તુ છે જેની એક્ઝેક્ટ 7 પીએચ છે, જે ગુણધર્મ એસિડ નો બી ધરાવે છે, જે બેઝિક નો બી ધરાવે છે અને રેગ્યુલર લાઈફમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. મીઠામાં વધારે હોય બેન, 7+ હોય, એ તો એસિડ જ છે. NaCl શું છે? એસિડ જ છે એક પ્રકારનું. પીવાનું શુદ્ધ પાણી અને આપણું જે બ્લડ છે, લોહી છે, એમાં 7.4 પીએચ છે. આ જ્યારે હું એસિડ અને બેઝ જ્યારે ચેપ્ટર ચલાવીશ ને ત્યારે આખો એનો કોન્સેપ્ટ તમને હું સમજાવીશ. ઓકે, તો આ વસ્તુ ધ્યાન રાખજો. આ એસિડિટીની વાત આવી એટલા માટે મેં તમને આ કહી દીધું અને આ તમને એક્ઝામમાં પૂછાય છે. ચલો, ઓકે, તો ભાઈ આટલી ગ્રંથિઓ છે, યકૃત છે, સ્વાદુપિંડ છે, એ એનો રોલ ભજવે છે. ચલો, પાચન નળીના અંગો. પહેલું જ તમે જોઈ શકો છો કે આ મુખ દેખાઈ રહ્યું છે, ઉપર દાંત દેખાઈ રહ્યા છે, આ બાજુ લાળ ગ્રંથિ આવેલી છે. બરાબર છે. આ 3 વસ્તુ આની અંદર દેખાઈ રહી. હા, એક રહી ગયું આમાં, જીવડો નહીં દેખાય આમ, એ બી અંગ છે. જે પણ શું છે
એક અંગ છે. ચલો, પાચન નળીની શરૂઆત ભાઈ મુખથી થાય છે. બેઠો પ્રશ્ન અહીંયાથી પૂછે. બરાબર, આ નળી છે, બરાબર છે, અન્ન નળી છે, એટલે કે આ નળીની શરૂઆત ક્યાંથી થાય? અહીંયાથી જ થાય ને, મોઢાથી જ થાય ને, પછી જ આગળ પ્રોસેસ થાય. ઓકે, એટલે ટૂંકમાં કેવું કે પાચન તંત્રની શરૂઆતનું કોઈ અંગ હોય ને તો એ મોઢું છે, એનાથી બધું કામ થાય. બાકી ખબર એટલી ચેન સિસ્ટમ તો છે નહીં. ઓકે, ત્યાંથી થાય. તે ખોરાક ગ્રહણ માટેનું વિશિષ્ટ અંગ છે. ખોરાક ગ્રહણ માટેનું વિશિષ્ટ અંગ છે. તમે ત્યાં મૂકો તો થ્રેસિંગ થાય, પછી દાણા અંદર જાય, બાકી ના થાય. ઓકે, ચલો. ખોરાકને શરીરની અંદર ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહેવાય છે. બરાબર છે, બહુ જ મહત્વનું. આ શબ્દ આવે ને એટલે મને બીજું એક વાક્ય યાદ આવે. કયું હશે બોલો? આ અંતઃગ્રહણની પ્રક્રિયાથી કોઈ ખોરાક બનાવે છે, એવું મેં તમને ભૂતકાળમાં લેક્ચરમાં કીધું હતું. બોલો, અંતઃગ્રહણની પ્રક્રિયાથી એક ખોરાક બનાવે છે. બોલો, કોણ હતું એક કોષીય જીવ? અમીબા. બરાબર છે, યાદ રાખજો. મુખમાં શું હોય ભાઈ? દાંત હોય, જીભ હોય અને લાળ ગ્રંથિઓ આવેલી છે. સાહેબ, જીબડો તો એટલો મોટો હોય ને કે ના પૂછો વાત. બરાબર, કદાચ કાચુંડા જોડે અમે કોમ્પિટિશનમાં ઉતરે તો કાચુંડો હારી જાય, એની એક લિમિટ છે. ઓકે, ચલો. તો દાંત, જીભ અને લાળ ગ્રંથિઓ આવેલી છે. પણ કાચંડો તમને જોઈને પહેલા જ કીધે કે મારે નહીં રમવું આ લોકો જોડે, ચીટિંગ કરશે આ લોકો. ઓકે, ચલો. દાંત ખોરાકને કાપવા, ચાવવા, દળવા અગત્યના છે. ઓકે, જીભ મુખમાં ખોરાકની હેરફેર કરે છે અને ખોરાકને લાળ રસ સાથે મિશ્ર કરે છે. આ તમારું ચોકઠું. બરાબર, છેદક દાંત, રાક્ષસ છેદક દાંત છે આગળ ના હોય ને. સફરજન ખાવ ને, સફરજન આંખીને આમ ના ખવાય, સમજો છો? સફરજન ખાવું હોય તો એના માટે કઈ રાક્ષસી દાંતની જરૂર નથી તમારે. હા, કેળામાં બી કઈ રાક્ષસી દાંત ના આવે. હે પ્રભુ, કેળું અંદરથી કે જે હોય એટલું કઠોર નથી. બરાબર, ચલો કઈ નહીં. ઓકે, તો છેદક દાંતનું કામ શું છે ભાઈ? આગળથી છેદવાનું. બરાબર, બટકું આનાથી ભરાય, આનાથી ના ભરાય. ઓકે, રોટલી તમારે તોડવી છે તો તમે આનાથી કાપી શકો. જસ્ટ ઇમેજિન કે તમે છેદક દાંતથી, તમે રાક્ષસી દાંત છે તમારા, એને તમે રોટલી ખાઓ તો ઘરે તમારા મમ્મી શું કે આજે મેં રાક્ષસ અવતાર આવ્યો આનો. હે, ચલો કઈ નહીં. તો આ એના છે. બરાબર છે, આ છે અગ્રદાઢ અને આ જે પાછળની દાઢ છે. બરાબર, એ છે. આ આખી આ પ્રક્રિયા છે. ચલો, હવે આ છે શું છે? આ જીબડો. ઓકે સાહેબ, આ તો કહેવાની જરૂરત નહીં. બરાબર, તો મારો સીધો અને સિમ્પલ પ્રશ્ન એ છે કે આ જે જીભનું ટેરવું છે આગળ, બસ હા એ છે, અને આ પાછળ છે. બરાબર, એમાં આપણે કયા પ્રકારના સ્વાદ આપણે મહેસૂસ કરી શકીએ? જે અલગ અલગ પ્રકારના જે રસ છે, બરાબર, એ તમે પારખી શકો છો. બરાબર, તો જે આ જે છે આગળનો ભાગ છે, બરાબર, જે પહેલો જ ભાગ છે ધારદાર. ઓકે, તો પહેલા જ તમે જે છે આ કયો રસ પારખશે? નહીં, અહીંયા આવશે ગળ્યો. એટલું યાદ રાખો કે આગળનો જે ટેરવા, જે ટોચનો જે ભાગ છે એ ગળ્યો, અને જે પાછળનો ભાગ છે ત્યાં કડવો. અને આ જે બે બાજુ છે ને, આ બે બાજુ ખારું અને ખાટું. તીખો રસ નથી, એ સ્વાદ છે.
અને એ કેવું છે, એક જ્વલન પદાર્થ છે, એ કોઈ સ્વાદ પેલું કહેવાય કે રસ નથી. હા બરાબર, એ જ્વલંત પદાર્થ છે. એવું જ્વલન તમે જીભ પર નહીં, તમે ડાયરેક્ટ હાથ પર મૂકશો ને તમને બળશે, તો એ તમે એને સ્વાદ ના કહી શકો. એક જ્વલંત પદાર્થ છે, બરાબર છે, એ કઈ રસ કે એ સ્વાદ નથી, એ યાદ રાખજો. પણ આ તમને એક્ઝામ પૂછાય કે અહીંયાથી તમે ચાખો તો ગળ્યું લાગે, કારેલું પાછળ જાય તો કડવું લાગે, અને આંબલી કે લીંબુ તમે જ્યાં નાખો ત્યાં બાજુ જોવામાં આવે સાઈડ પર તમને ખાટું ન લાગે, બરાબર. NaCl છે, મીઠું છે, બરાબર. તો જ્યારે બી તમને લાગે ને કે શાકમાં બહુ મીઠું વધારે પડી ગયું છે, સાઈડ પર નહીં લઈ જવાનું, આ વચ્ચે રાખીને અંદર ઉતારી દેવાનું, બરાબર. ચલો, પોસિબલ નથી પણ એક વાત કરું છું. તો આ વસ્તુ છે, બરાબર, ધ્યાન રાખજો, બરાબર. ગળ્યું, કડવું, ખાટું ખારું, ઓકે. અને મરચું છે એ કોઈ રસ નથી, બરાબર છે. ચલો, દાંત છે ભાઈ કેલ્શિયમ ફોસ્ફેટના બનેલા છે, એટલે કે કેલ્શિયમ અને ફોસ્ફરસ આ બંનેનું મિશ્રણ એ કેલ્શિયમ અને ફોસ્ફેટના બનેલા છે દાંત, ઓકે. એવું કહેવાય છે કે દુધિયા દાંતની સંખ્યા 20 જેટલી હોય. દુધિયા એટલે કે બીજા કાચા કુપોષિત એ જે દાંત હોય ને એને દુધિયા દાંત કહેવાય, ઓકે. દાંત છે હવે નવું આવ્યું પાછું, ઇનેમલનું એક સખત અને એક ચળકદાર, બરાબર છે, એક પદાર્થ એની પર હોય જેનું કામ શું? પ્રોટેક્ટ કરે છે. પણ કેવી રીતે? બેક્ટેરિયા, જમ્સ, બરાબર, ખાટું કે પછી તમે કઈ ઠંડુ આ તમે બધું કંઈ ખાવ છો કે ગરમ, તો એનાથી તમને થોડું રક્ષણ પ્રોવાઈડ કરશે. પણ એની પણ એક લિમિટ છે. એક આંબલી ખાવ, કાતરો ખાવ, ઓકે, પણ તમે આજે પેટ જ ભરવું છે તો એ શક્ય નથી, સમજો છો? એક કાતરો ખાવ એટલે સમજી લો કે તમારા મોઢામાં એક ડોલ ભરાય એટલું પાણી આવી જાય, ઓકે. પણ તમે જો વધારે ખાવ તો પછી આ એનિમલનું જે પડ છે ને ભાઈ એ તૂટી જાય. એ શું કહે, એમાં ગાબડું પડે, એમાં તૂટી જાય. અને ભાઈ તમે આમ કહેવાય ને કે નિખાલસતાથી સામે કહેશો આજે મારાથી પીઝા નહીં ખવાય, દાંત અંબાઈ ગયા છે, બરાબર, આજે પીઝા નહીં ખવાય ભાઈ, ખાઈ લેજે મારા ભાગના, હું નેક્સ્ટ ટાઈમ જોઈ લઈશ, ઓકે. તો જે એનિમલનું જે સખત પડ છે એમાં ગાબડું પડે, એમાં તૂટી જાય, જેને આપણે કહીએ કે દાંત અંબાઈ જવા. પણ એનો ઉપચાર પણ છે, એની પર મીઠું ઘસી દો, ટૂંક સમયમાં એ પડ છે રિપેર થઈ જશે, બરાબર. અને હવે તો પાછું આપણી જે બાયોટેકનોલોજી આગળ પ્રગતિ કરી છે, હવે તો સેન્સોડાઇન ટૂથપેસ્ટ લઈને આવ્યા છે, બરાબર. સેન્સોડાઇન ટૂથપેસ્ટ મોંઘી આવે છે પણ સારી આવે છે, બરાબર. એટલે ટૂંકમાં દાંતને પણ થીગડા મારવાનું કહેવાય ને કે એક અભેદ હથિયાર સાયન્ટિસ્ટોએ શોધી દીધું છે કે આના બી તમે થીગડું મારી શકો છો, ઓકે. ચલો, એટલે કે એક સખત ચમકદાર એક સ્તર આવેલું હોય છે. ચલો, લાળમાં ટાઇલિન અને માલ્ટેજ ઉત્સેચકો હોય છે, બરાબર. માલ્ટેજ નામનું જે ઉત્સેચક છે એ માલ્ટોઝનું ગ્લુકોઝમાં, બરાબર, આનું આ અણુસૂત્ર પૂછાય છે ભાઈ, C6H12O6, બરાબર. ગ્લુકોઝનું આ એક અણુસૂત્ર છે, એ એક્ઝામમાં પૂછાય છે, તો આ યાદ રાખજો, C6H12O6, ઓકે. તો આ વસ્તુ યાદ રાખજો. પછી આની અંદર એક વસ્તુ યાદ રાખજો કે દાંત છે ને ભાઈ એનો સામાન્ય કલર આછો પીળો છે. પેલું મીઠું ને કોલસો ને લીમડાનું દાંતણ ને બાવળિયાનું ને, બરાબર. છેલ્લે પેલું આવ્યું તો પેલું કયું કોલગેટ વાળા વિઝન કે વેનિસ શું કહ્યું, એક ટૂથપેસ્ટ પાછી બીજી એક નવી કાઢે કે अपने दांतों को ચોખ્ખા એટલે કે दूध जैसा व्हाइट बनाइए, બરાબર. એ વ્હાઈટ બનાવવાના ચક્કરમાં તમે ઇનેમલ જ્યાં પડ છે ને એને બી નુકસાન પહોંચાડો છો, બરાબર. પ્લસ જે મોઢાની જે પીએચ ની મેં વાત કરી હતી, મોઢાની પીએચ 5.6, બરાબર, પ્લસ 6.5 અને 7.5, બરાબર, 6.5 થી લઈને 7.5, એ મેં એની પણ વાત કરી હતી. તો તમે એને નુકસાન પહોંચાડો છો આ બધું કરીને,
ઓકે, એટલે જેટલું જરૂર છે એટલું જ કરવાનું, બરાબર, ને તો વધુ પડતું શું કે શરીરને નુકસાન પહોંચાડે. એટલે કે આછો પીળો છે, આપણા દાંતનો ઓરિજિનલ કલર આછો પીળો છે, ઘસી ઘસીને બચારાને ધોઈ નહીં નાખવાનો, બરાબર છે. ચલો, ભૂલથી પડી જશે ને તો દાંત તૂટી જાય. ચલો, કંઠનળી, બરાબર, કંઠનળી પ્લસ અન્નનળી. બરાબર છે, કંઠનળી. ભાઈ કંઠનળી થી થોડા આગળ જાઓ એટલે ત્યાંથી આપણે શું કહેવાય કે અન્નનળીની શરૂઆત થઈ જાય. એ આખી એક લાઈન છે તે ભાઈ ગળાના નીચલા વિસ્તારથી શરૂ થઈ છાતીના પોલાણમાંથી જઠરમાં ખુલે છે. તે ખોરાકનું જઠરમાં વહન કરે છે. કોણ? અન્નનળી. બરાબર છે. અન્નનળી શું કહેવાય કે જઠર સુધી ખોરાકના લઈ જાય અને પછી જે કામ છે એ જઠર અને નાનું આંતરડું ભેગા થઈને એક મજારિયું કામ કરી આપે આપણને, બરાબર. ચલો, તો અન્નનળી છે, તમને એક્ઝામમાં એવું પૂછાય કે કયા અંગમાં ખુલે છે, તો જઠરમાં ખુલે છે. ઓકે, અહીંયા જોઈ શકો છો. અહીંયા તમારું જે મોઢાનો ઉપરનો ભાગ, બરાબર, અને અહીંયાથી તમારી જે અન્નનળી ચાલુ થઈ આ તમારો ખોરાક છે, બરાબર છે, એ અન્નનળી મારફતે ક્યાં જાય છે? જઠરમાં જાય છે. અને આ તમારું જઠર છે, બરાબર. કોઈ કે સાહેબ કોઈ વેલ માછલી આમ ઉડતી દેખાઈ રહી છે, બરાબર છે, એ ટાઈપનું લાગે છે, પણ તમારું જઠર છે. શું કહેવાય ઇંગ્લિશમાં જઠરને? સ્ટમક, બરાબર છે. ચલો, ઉદર ગુહામાં ડાબી બાજુએ, ઉદર ગુહામાં ડાબી બાજુએ ભાઈ જે આકારનું, બરાબર, જે આકારનું કોથળી રૂપી અંગ છે તેની દિવાલ 3 નલિકા ગ્રંથિઓ ધરાવે છે. 3 નલિકા ગ્રંથિઓ ધરાવે છે. તેમાંથી શું થાય ભાઈ? જઠરરસનો સ્ત્રાવ થાય છે. તે એક છેડેથી અન્નનળી દ્વારા ખોરાક લે છે, કે અહીંયા એક છેડેથી અન્નનળી દ્વારા ખોરાક લે છે અને બીજા છેડેથી શું કરશે? એ નાના આંતરડામાં ખોરાકને લઈ જશે, બરાબર છે. કે એક છેડેથી અન્નનળીથી ખોરાક લે અને બીજે છેડેથી, બરાબર છે, નાના આંતરડામાં ખુલે છે. કોણ? જઠરની વાત છે અહીંયા, બરાબર. એક બાજુથી અન્નનળીમાંથી ખોરાક લેશે અને બીજો જે છેડો છે, બરાબર, એમાં જે વલોવાનું કામ છે બધું એક રસથી એક ખોરાક, એ પછી બધું જ સામાન છે એ ક્યાં શિફ્ટ કરે ભાઈ? નાના આંતરડામાં. ઓકે, જઠરની અંદરની દિવાલ શ્લેષ્મા હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસનો સ્ત્રાવ કરે છે. જઠરની અંદરની જે દિવાલો છે, બરાબર છે, જે શ્લેષ્મ ગ્રંથિ છે, બરાબર, એ હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસનો સ્ત્રાવ કરે છે, જે ખોરાકની અંદર બેક્ટેરિયાને મારવાનું કામ કરશે અને એને વધારે પડતું સોફ્ટ બનાવશે અને એને વલોવીને પછી એ ક્યાં જશે? નાના આંતરડામાં જશે. એમાં જેટલા બી પોષક એટલે કે પાચક દ્રવ્યો જે બી કંઈ જોઈએ છે એ બધા જઠરમાં જ મળશે, બધા એમાં ભેગા થઈને પચી જશે નાના આંતરડામાં. ઓકે, અને જ્યારે એસિડિટી થઈ હોય ને તો એ એસિડ એટલું સ્ટ્રોંગ હોય કે જો એને કદાચ અલગ પાત્રમાં કાઢીને એમાં જો બ્લેડ મૂકવામાં આવે ને તો બ્લેડ પણ ઓગળી જાય, એટલું સખત હોય. તમે જે એસિડિટી તમે જે સહન નથી કરી શકતા, પછી ઈનો પીવો છો અને સોડા પીવો છો ને એ બધું જે તમે કરો છો, તો વિચાર કરો કે અંદરની સિસ્ટમ આપણી કેટલી સ્ટ્રોંગ હશે, કે એસિડને પણ સાચી રાખવાની ક્ષમતા ધરાવે છે, બરાબર. આ વસ્તુ કુદરતી જે મળ્યું એ મળ્યું, કૃત્રિમમાં આવી કોઈ કહેવાય ને કે ફેસિલિટી નહીં મળે. હા, ટ્રાન્સલેશન અત્યારે થઈ રહ્યું છે બધા અંગોનું, પણ જે આપણને નોર્મલી જે મળ્યું ને એ જ બેસ્ટ છે, બરાબર છે. ચલો, એસિડ ખોરાક સાથે પ્રવેશતા ઘણા બેક્ટેરિયાને મારી નાખે છે, એ આપણે હાલ વાત કરીએ છીએ. ઓકે, એસિડ ખોરાક સાથે પ્રવેશે તો ઘણા બેક્ટેરિયાને મારી નાખે જે નકામા હોય, અને જઠરના માધ્યમ એસિડિક બનાવે છે તથા પાચક રસોને કાર્ય કરવામાં મદદ કરે છે. આપણે હાલ વાત કરીએ. જઠર રસમાં પેપ્સિન, રેનિન અને મ્યુસિન આ 3 ઉત્સેચકો ઉત્પન્ન થાય છે. પેપ્સિન, રેનિન, મ્યુસિન. ઓકે, તમે જ્યારે ખાલી પેટ હોય ને
તમારું જે ખાલી પેટ હોય, તમે કંઈ જ ખાધું નથી અને તમારા જે મોઢા દ્વારા જે દુર્ગંધ આવે છે એનું કારણ બી આ જ છે, પેપ્સિન. તમે કંઈ ખાધું નથી, બરાબર, તો એ આના જવાબદાર છે. ઓકે, ચલો. પેપ્સિન છે તો બહુ જ મહત્વનું વાક્ય છે કે પેપ્સિન છે પ્રોટીનનું પેપ્ટોન્સમાં રૂપાંતર કરે છે. પ્રોટીન છે એનું પેપ્ટોન્સમાં રૂપાંતર કરે છે. રેનિન છે એ કેસિનનું પાચન કરે છે. ભાઈ કેસિન આ ક્યાંથી આવ્યું? આ કેસિન છે ક્યાંથી આવ્યું ભાઈ? તમે જે જમ્યા છો તો આ કેસિન આવ્યું ક્યાં? એનું પાચન ભાઈ કોણ કરશે? આ રેનિન પાચન કરશે. તો આ કેસિન આવ્યું ક્યાંથી? ખોરાક તો છે જ, પણ મેઇન જે આ કેસિન છે એ કયા ખોરાકમાં હોય છે, શામાં હોય છે? આવું 10મા ધોરણમાં લગભગ આવી ગયું બધું કે દૂધનો સફેદ રંગ છે ને એ આને જવાબદાર છે, કેસિન. બરાબર, એટલે કે દૂધ પચાવવા માટે જરૂરી કોઈ હોય તો એ રેનિન છે, એના પાચન માટે. અમુક લોકોને દૂધ પચતું નથી, જેવું પીશે ને ત્યારે તેને ઓડકાર આવવાનું ચાલુ થઈ જાય, વોમિટિંગ જેવું થતું હોય છે. બરાબર, અમુક ટાઈમે સપોર્ટ નથી કરતું હોતું, પણ આ એનું પચન જ થતું નથી. રેનિનની માત્રા એનામાં ઓછી હોય, એ પચે જ નહીં, એટલે સ્વાભાવિક છે તમને ઓડકાર આવવાના છે. ઓકે, ચલો. મ્યુસિન, ભાઈ મ્યુસિન છે એ જઠરની એસિડિકતા ઘટાડે છે. જઠરની એસિડિકતા ઘટાડે છે અને ચિકાસ ઉત્પન્ન કરે છે. ભાઈ ચિકાસ, બરાબર છે, ચીકણો બનાવે છે. ઓકે, તો કોણ કામ કરે છે ભાઈ? મ્યુસિન. એટલે કે જે જઠર છે એની એસિડિકતા ઘટાડે છે, જેથી કરીને તમને જે પેલા બળતરા છે એમાં તમને શાંતિ થોડી અનુભવાય. ઓકે, એ સિવાય ચિકાસ ઉત્પન્ન કરે છે કે જે તમારો ખોરાક છે એ જે બી છે એ બધું શોષાઈને એ મોટા આંતરડાથી બહાર જઈને કહેવાય ને કે ભાઈ મળદ્વાર દ્વારા તમને તકલીફ ના પડે. ઓકે, આખું એક આ બેઝિક વર્ક છે. ચલો, નાનું આંતરડું જોઈ લીધું છે, છતાં બી એકવાર આ જઠર છે, બરાબર, અહીંયા જઈને પછી અહીંયાથી એ નાના આંતરડામાં મળે છે. ઓકે, અને ભાઈ નાનું આંતરડું છે એનું જે બી કામ છે એ પૂરું કરીને પછી અહીંયા મોટા આંતરડામાં આ બધા સાંધા છે. આ કેવા છે? બધા સાંધા છે. ઓકે, તો આ વસ્તુ આખી એક પ્રક્રિયા છે. ચલો જોઈએ અહીંયા આપણે. નાનું આંતરડું તે પાચન નળીનો સૌથી લાંબો ભાગ છે. પાચન નળીનો કેવો? સૌથી લાંબો ભાગ છે. પુખ્ત મનુષ્યમાં તે લગભગ કેટલું? 7.5 લંબાઈ ધરાવે છે, મીટર. 7.5 મીટર લંબાઈ ધરાવે છે. નાનું આંતરડું પક્વાશય, મધ્યાંત્ર, શેષાંત્ર જેવા ભાગો ધરાવે છે. એના અલગ અલગ ભાગ છે બધા, બરાબર. મધ્યનું, પહેલાનું, એના અલગ અલગ બધા ભાગ છે. યકૃત અને સ્વાદુપિંડથી અનુક્રમે પિત્તરસ અને સ્વાદુરસ, હમણાં જે મેં વાત કરી હતી. યકૃત છે એ શાનું પ્રોડક્શન કરે છે? ભાઈ પિત્તરસનું કરે છે. સ્વાદુપિંડ શાનું કરે છે? તો સ્વાદુરસ. અને સ્વાદુરસ એ જ આપણું ઇન્સ્યુલિન. બરાબર છે, સ્વાદુરસ એ જ આપણું ઇન્સ્યુલિન. બરાબર. લાવતી નળીઓ એક સામાન્ય છિદ્ર મારફતે પક્વાશયમાં ખુલે છે. બરાબર છે, પક્વાશયમાં ખુલે છે. અને આખી આ જે પ્રોસેસ છે એ સ્ટેપ બાય સ્ટેપ જ થાય. એક વ્યક્તિ એનું કામ પૂરું કરે ને પછી બીજાને ખો આપે કે ચાલ હવે મારું કામ પૂરું કરી દીધું, તું તારું જોઈ લે છે. બરાબર. હવે બોર્ડની એક્ઝામમાં થતું હતું, ખબર છે? પેપર કીધું ભાઈ એક માણસ 100 પ્રશ્નો કે તમારા જેટલા બી પ્રશ્નો પૂછાય એક માણસ ચેક કરી દે? ના, તમારા પ્રશ્ન પ્રમાણે કે પહેલા નંબરનો પ્રશ્ન આ કરશે, બીજા નંબરનો આ કરશે, ત્રીજા નંબરનો પેલો કરશે. વિકલ્પો વાળા માટે અલગથી ભય રાખ્યો હોય, 1-2 લાઈન માટે અલગથી હોય, 5 માર્ક્સનો અલગથી હોય, 10 માર્ક્સનો અલગથી હોય. આખી આ પ્રક્રિયા હોય એ એકબીજા પર ડિપેન્ડેડ હોય. ઓકે, અહીંયા બી એવું જ છે કે એક વ્યક્તિ પોતાનું કામ કરીને આપે. માન લો કે મોઢું જે ખાવાનું જ ના પાડે, મને નથી ખાવું, મને નથી ચાવવું, મને કોરોનાના કારણે ટેસ્ટ નથી આવતો, મારે જોવું પણ નથી. બરાબર, તો પછી એમ સમજો કે આ બધા બેરોજગાર થઈ ગયા. ઓકે, આ બધા કેવા? બેરોજગાર થઈ ગયા. પછી ડોક્ટરે પાઇપ સિસ્ટમનો ઉપયોગ કરવો પડે પછી. બરાબર, એમાં પછી શીરા ને ધમની તો વાંધો નહીં, પણ સૌથી વધારે ભોગવવું પડતું હોય ને તો એ શીરા ને પડે. ભયડેલાનો કે સોજીનો નહીં, આ જે વેન છે ને, આ જે નસ છે ને, એની વાત કરું છું. હા,
ઓકે, એને ભોગવવું પડે. અમુક લોકો તો આ જે નસ છે એ દેખાતી પણ નથી હોતી, એટલે એટલા લાફા મારશે ને જોડી નાખશે એમ હાથને, ખુલે જ નહીં નસ. અને ભાઈ 3000 પંચર પાડે પછી એક સક્સેસ થાય એમ કે હલાવતા નહીં કે હલી પાછું કરવું પડશે. એનું કારણ શું? ફેટ. ચરબી. તમારા શરીરમાં ચરબીનું પ્રમાણ વધારે છે એવું સાબિત થાય, એટલે ચરબી ઓછી કરવાની, એટલે એને બંધ કરવાની. મીન્સ કે શરીરમાં તમે કઈ વધારે ખાઈ લીધું હોય ને તો ચરબી, બરાબર, એનું પાચન થાય એવું કંઈક કાર્ય કરવાનું. હું ચરબી બીજા અર્થમાં વાત નથી કરતો. ઓકે, ચલો, તો આની આપણે વાત કરી લીધી. ચલો, નાનું આંતરડું આંતરગ્રંથિઓ ધરાવે છે, બરાબર. અંદર આંતરસ્ત્રાવ એટલે કે અંદરના જે સ્ત્રાવ છે, બરાબર, જે અંદર જે ઉત્સેચક જોઈએ એનો સ્ત્રાવ કરે, બરાબર. એની અંદર અલગ અલગ જે ગ્રંથિઓ હોય તેના દ્વારા આંતરરસનો સ્ત્રાવ થાય છે, જે હમણાં મેં વાત કરી હતી, બરાબર. કે ભાઈ નાનું આંતરડું છે એ પેલા અલગ અલગ પ્રકારના તમે જોયા ઉત્સેચકો, રેનિન ને, બરાબર. કયા જોયા? મ્યુસિન જોયું, રેનિન જોયું, પેપ્સિન જોયું. આ બધા રસ છોડવાનું કામ એ કરે છે. ઓકે, નાના આંતરડાની દિવાલમાં લાખોની સંખ્યામાં આંગળી જેવા રસાંકુરો આવેલા છે. હવે આ શું છે? ફોર એક્ઝામ્પલ, આ તમારું આંતરડું છે, જેવું આવડે એવું કરું છું, બરાબર. આંતરડું છે પણ આ એક નાનો ટુકડો કરી નાખ્યો છે અમે, બરાબર. શું કીધું છે કે આંગળી જેવા રસાંકુરો, એટલે કે કાંટા જેવું હોય એમ, સીધું એમ. આંગળી આપણી કેવી હોય એ પ્રમાણે અંદર એવા એક અલગ સિસ્ટમ જ છે, બરાબર. તમે હોજરી જોઈ લઈએ, હોજરીનો જે અંદરનો જે ભાગ છે, બરાબર, એમાં એવું જ હોય કે આખું એક પડ હોય આખું, અને આ નાના નાના કેવા કાંટા 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 હોય, કાંટા કાંટા હોય એની ઉપર, બરાબર. અને એ શું કરે કે જે તમારા જે બી અંદર પાણી આવી ગયું છે કે જે અમુક પોષક તત્વો છે એને ખેંચી લેવાનું કામ કરે, અંદરના ભાગને ભીનો રાખે, અંદરનો જે ભાગ છે એને સુકાઈ જતા અટકાવે, ભીનો રાખે એમ, બરાબર. આ એનું કામ છે. જોઈએ આપણે કે જે રસાંકુરો છે એ પાચિત ખોરાકના અભિશોષણ માટે અગત્યના છે. કે આ લોકો શું કરશે? આપણે મેં વાત કરી હતી કે નાનું આંતરડું છે એમાં 99% ખોરાકનું પાચન થાય છે. 99% ખોરાકનું પાચન થાય તો એ જે ખોરાકની અંદર જે પ્રોટીન આવ્યા, વિટામિન આવ્યા કે અમુક એવા દ્રવ્યો જે શરીરને હેલ્પફુલ થાય છે એ બધું ખેંચી લેવાનું કામ કરશે અહીંયા, એના અભિશોષણ માટે. એમાં જેટલા બી શરીરને ન્યુટ્રિશન જે બી કંઈ આવ્યા છે, બરાબર, એને ખેંચી લેવાનું કામ નાના આંતરડામાં થાય. ઓકે, એટલે અહીંયા મેં વાત કરી છે કે જે રસાંકુરો છે, બરાબર, એમાં જે પાચિત ખોરાકના અભિશોષણ માટે અગત્યના છે. અને પછી એ બધું જ કહેવાય ને કે જે જરૂર પૂરતા જે ન્યુટ્રિશન છે એ બધા ખેંચાઈ જાય, અને બધું ખેંચાઈ ગયું પછી તો બે જ વસ્તુ બચ્યું, એક કચરો અને પાણી. આ બધા પ્રોટીન વિટામિન બધા ખેંચી લીધા, એ પછી ફક્ત બે જ વસ્તુ અંદર બચ્યું છે ખોરાકમાં, એક તો નકામો કચરો અને બીજું છે પાણી. આ બે બચ્યું. અને પછી આગળ ક્યાં જશે ભાઈ? નાનું આંતરડું ક્યાં ખુલશે? મોટા આંતરડામાં. ક્યાં ખુલશે? મોટા આંતરડામાં ખુલશે. ચલો, મોટું આંતરડું આવી ગયું. તે અપાચિત ખોરાકમાં રહેલા પાણી અને ઉપયોગી ક્ષારનું શોષણ કરશે. ક્ષાર શામાં? પાણીમાં જો, બરાબર છે. જે બી ઉપયોગી આપણે ખબર છે ને, ખનિજ દ્રવ્યો ન્યુટ્રિશનમાં ચલાવ્યું હતું કે અમુક ક્ષાર છે ને એ બી આપણા શરીર માટે હેલ્પફુલ છે. અમુક ક્ષાર પણ આપણા શરીર માટે હેલ્પફુલ છે. જો વધારે ક્ષારનું પ્રમાણ વધી જાય ને તો ખબર છે ને પેલા થાય પથરા, પથરી ને બધું એવું થતું હોય છે. ઓકે, હા, પથરા ના થાય, પથરી થાય. ઓકે, હા. તો પાણી અને ઉપયોગી ક્ષારનું શોષણ ક્યાં થાય? મોટા આંતરડામાં. અને મળનું નિર્માણ થાય, જે કચરો, નકામો કચરો છે, બરાબર, જેમાં કશું જ નથી સિવાય કે કચરો. ઓકે, મળાશય તે મળનો સંગ્રહ કરે છે. મળાશયમાંથી મળનો મળદ્વાર દ્વારા ત્યાગ થાય છે. આખી પ્રક્રિયા પૂરી, મૂળાથી લઈને
મળદ્વાર સુધી આખું આપણું પાચન તંત્ર અહીંયા પૂરું થઈ જાય. ઓકે, ચલો. સહાયક પાચક ગ્રંથિઓ. તો પહેલી આપણે જોઈએ લાળ ગ્રંથિ. શું છે ભાઈ કે મુખમાં છે 3 જોડ લાળ ગ્રંથિઓ આવેલી છે અલગ અલગ જગ્યાએ. તેમાંથી સ્ત્રાવ પામતો જે લાળ રસ છે એ મુખમાં ખોરાકની પાચનની શરૂઆત કરે છે. આ બધું બેઝિક આવી ગયું. યકૃત તે જઠરની સહેજ ઉપર ઉદર ગુહામાં જમણી બાજુ, બરાબર, જમણી તરફ આવેલું છે. અને યકૃત છે એ લીલાશ પડતા પીળા રંગના આલ્કલીય પિત્તરસનો સ્ત્રાવ કરે છે. આલ્કલીય પિત્તરસનો સ્ત્રાવ કરે છે, એસિડિક હોય. ઓકે, પિત્તરસનો સંગ્રહ ક્યાં થાય ભાઈ? પિત્તાશયમાં થાય. આ બધા એક એક શબ્દો બહુ જ કામના છે, બરાબર. આ એક એક શબ્દો તમારા બહુ જ કામના છે ભાઈ. પિત્તરસનો સંગ્રહ આપણને તો પિત્તાશય કહેવાય ને કે બહુ મોડે આમ યાદ આવે, બરાબર. કે એનું ઉત્પાદનની વાત કરી હોય, બરાબર, પિત્તનું ઉત્પાદન છે તો આપણે સુધી એમ થાય કે પિત્તાશયમાં થાય, પણ એ ના થાય. પિત્તનું ઉત્પાદન કોણ છે ભાઈ? લીવર કરે છે. ઓકે, પણ એનું જે સંગ્રહ છે એ ક્યાં થાય? આ વખાર કહી શકાય, ગોડાઉન છે એને. પિત્તરસનું ગોડાઉન છે આ પિત્તાશય. ઓકે, સ્વાદુપિંડ, બરાબર, જઠર અને પક્વાશય વચ્ચે રચાયેલું યુ આકારનું, બરાબર, ભાગ ધરાવે છે. અને સ્વાદુપિંડ છે એ સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે, એટલે કે ઇન્સ્યુલિન જે ડાયાબિટીસના દર્દીઓ માટે કહેવાય ને કે અમુક ટાઈમે બહારથી લેવું પડે છે. જો એ ઇનબિલ્ટ હોય, મીન્સ કે જો સ્વાદુપિંડ છે એનું ઉત્પાદન રેગ્યુલર કરે જ છે તો પછી બહારથી ઇન્જેક્શન લેવાની જરૂર નથી. પણ જો પેલો ભાઈ નાદાર થઈ ગયો, કોણ? સ્વાદુપિંડ, કે મારાથી નહીં થાય, તમારે જે થયું એ કરી લો, આપણે કંઈ ના કરી શકીએ, બહારથી જ લે આપણે ઇન્જેક્શન ઇન્સ્યુલિન. ઓકે, કેમ કે લોહીની અંદર શર્કરા જેટલી માત્રામાં જોઈએ એટલી જ ભળવી જરૂરી છે. એનાથી વધારે ભળી તો લોચા, બરાબર છે. ચલો, મનુષ્યના ખોરાકની પાચન ક્રિયા. પટ્ટું બધું કહેવાય ને, ફટાફટ બધું આપણે જોઈ લઈએ. જે હાલ બધી અત્યાર સુધી આપણે અંગિકાઓને બધું જોયું. હવે આખી પ્રક્રિયા પાછી આવશે કે ભાઈ પાચન ક્રિયા તો મનુષ્યના મુખમાં ખોરાકમાં મુકાય કે તરત જ પાચનની શરૂઆત થઈ જાય. મુખમાં ખોરાકનું પાચન એટલે કે જ્યારે મુખમાં દાંત દ્વારા ખોરાક ચાવવાની ક્રિયા શરૂ થાય, ત્યારબાદ લાળ ગ્રંથિમાંથી લાળ અને રસનો સ્ત્રાવ થાય. જીભ ખોરાકને લાળ રસ સાથે ભેળવે છે, એટલે કે ખોરાકને નરમ, પોચો, ઇંગ્લિશમાં સોફ્ટ, બરાબર, પ્લસ આ જે લાળ છે એમાં આવેલા બેક્ટેરિયા છે, જમ્સ છે, એને મારવાનું કામ કરે છે. ચલો, લાળ રસ છે, બરાબર છે, પાણી જેવું પ્રવાહી છે, આપણને ખબર છે કે તે મુખમાં ખોરાકને ભીનો કરે છે, આપણને ખબર છે. લાળ રસમાં રહેલો એમાઇલેઝ ઉત્સેચક છે એ ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું શર્કરામાં પાચન કરે છે. શર્કરામાં પાચન કરે છે. મનુષ્યમાં ખોરાક થોડો સમય રહેતો હોવાથી અંશતઃ પાચન થાય છે, પૂરેપૂરું થતું નથી, અંશતઃ, બરાબર છે. આ ખોરાક મુખમાંથી કંઠનળી અને અન્નનળીમાં પસાર થઈ જઠરમાં જાય છે. ક્યાં જાય છે? જઠરમાં જાય છે. ચલો, જઠરમાં ખોરાકનું શું થાય ભાઈ? પાચનની શરૂઆત થાય, એટલે કે ખોરાક વલોવાય છે. ખોરાક કેવું થાય છે? વલોવાય છે. અને નાના નાના જે ટુકડાઓ થવાથી ખોરાક, બરાબર, ખોટું છે, બરાબર, ખોરાક છે એ મિશ્રણ થાય છે, બરાબર છે, એક રસ થઈને, બરાબર છે. ખોરાક કેવું થાય છે? એક રસ થાય છે, બધું ભેગું થઈ જાય છે, એમાં કોકટેલ બને છે. ઓકે, જઠરની દિવાલમાં આવેલી જે 3 નલિકા જે ગ્રંથિઓ છે એ જઠરરસનો સ્ત્રાવ કરે છે. જઠરરસમાં શ્લેષ્મ, બરાબર, એ સિવાય મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને એક નિષ્ક્રિય પેપ્સિનોજન ઉત્સેચક આવેલા છે. આ બધા જ ઉત્સેચકો છે એ પાચનની ક્રિયામાં મદદરૂપ થાય છે. ઓકે, એટલે અમુક ટાઈમે કોઈએ કીધું છે કે જમતા પહેલા પાણી ના પીવું. સમજો છો? જમતા પહેલા ક્યારેય પાણી ના પીવું અને જમ્યા પછી પણ અડધો કલાક સુધી નહીં પીવું, એવું કહે છે. તેનું કારણ શું છે?
કે તમે જમવા તમને ચલો હમણાં 12 ચલો 12 તો સાડા બહુ થઈ ગયા, હમણાં સાહેબ કે તમે લેક્ચર પતો તો સીધા ઘરે જઈને બેસી જ જવાના છે જમવા માટે, બરાબર છે? કેમ કે અત્યારે બી તમને અહેસાસ થતો હશે કે ભાઈ સવારે ચા નથી મળી, ચા મળી હશે તો જોડે નાસ્તો છે એ નસીબ નથી થયો, બરાબર છે? એટલે સ્વાભાવિક છે પેટમાં બળતરા ચાલુ હોય અને માની લો કે તમારા બળતરા જોરદાર વધી ગયા, બરાબર, અને તમે ઠંડુ એક ગ્લાસ પાણી પીધું, એનું કારણ એટલે કે શું થયું કે જે હાઇડ્રોક્લોરિક જે એસિડ છે એ જે તમારા ખોરાકને પચાવવાનું કામ કરે છે, તમે એને શાંત કરી દીધું, સમજો છો? એને તમે શું કરી દીધું? ઠંડુ પાડી દીધું, બરાબર? હવે તમે જે ખોરાક જે ખાશો ને પછી તો એનો કોઈ વેલ્યુ રહેશે નહીં, એ તમને ભરાવ રહેશે પણ એની પાચનની પ્રક્રિયા જલ્દી થશે નહીં, કેમ કે જે પચાવવા માટે જે એસિડ જરૂરી હતું તમે એને જ ટાઢું પાડી દીધું, એ ભાઈ જ્યારે ફરીથી બનશે, બરાબર, પછી જે અમુક જે પાછા જે જઠરમાંથી જે પેલા રસ ઉત્પન્ન થાય છે એ આવશે, પછી પ્રક્રિયા ચાલુ થશે, બરાબર? પહેલા પાણી પી લીધું, હાઇડ્રોક્લોરિક જે એસિડ છે એને શાંત પાડી દીધું, પછી પાણી પી લીધું તો બીજા જે રસ જે આયા હતા ભાગ ભજવવા માટે તમને એને પણ તમે ટાઢા પાડી દીધા, એ તમારો ખોરાક એમને એમ ભળ્યો રહે અને પછી એનું પચન થાય નહીં, અને તમને ખબર છે પછી તો શું થાય, બરાબર? ભરાવ રહે એટલે તમે સોડાનો સહારો લો, બરાબર? સોડા જે કાર્બન ડાયોક્સાઇડ હોય એ અંદર થોડી પ્રક્રિયા કરે તો બી તમને ચેન તો ના જ પડે, બરાબર? એ ખોરાક પચ્યો નહીં અને એનું પાચન છે, બરાબર, એની પ્રક્રિયા થઈ નહીં અને આગળ જતા પછી ધીરે ધીરે તમારું શું કહે મેદસ્વીતા તમારામાં આવતી જશે. મેદસ્વીતા એટલે ભૂલું વધી જાય ને, જાડા થઈ જવાય, હા, બરાબર ને? મેદસ્વીતા કહેવાય ગુજરાતીમાં. તમારું વજન વધી જાવ, બરાબર, આખા શરીરનો આકાર ચેન્જ થઈ જાવ, જે એમ સાઈઝની ટી શર્ટ પહેરતા ભાઈ અચાનક તમે એમ કહો ભાઈ ડબલ એક્સેલ આવવા દે, બરાબર, તેનું ક્યાંક ને ક્યાંક કારણ આ પણ છે. ઓકે, ચલો શ્લેષ્મ છે, ગ્રંથિ છે, એ જઠરની દિવાલને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્લિનની અસરો સામે રક્ષણ આપે છે. એક ટૂંકમાં અસર જે એસિડિક જે છે અસરો એની સાથે તમને એમ રક્ષણ આપે છે, બચાવે છે તમને કે ભાઈ તમને અંદર કંઈ બળતરા ના થાય, બરાબર? એ એનું કામ છે. ચલો હાલ જે વાત કરી આવી ગયું HCl ના કાર્યો, તો ભાઈ કયા કયા છે? ખોરાક સાથે દાખલ થયેલા બેક્ટેરિયાને મારવાનું કરે છે અને નાશ કરે છે. એ સિવાય તે ખોરાકને એસિડિક બનાવી જઠરમાં એસિડિક માધ્યમ પૂરું પાડે છે. એટલે કે આ બધું જ કહેવાય ને કે ખોરાકને પચાવવા માટે આવશ્યક છે. તે નિષ્ક્રિય પેપ્સિનોજન ઉત્સેચકને સક્રિય પેપ્સિનમાં ફેરવે છે, સક્રિય પેપ્સિનમાં ફેરવે છે. ઓકે, આ બધાના કામ આપણે હમણાં જોઈ લીધા કે એક ચરબીનું પાચન કરશે, એક પ્રોટીનનું પાચન કરશે, આ બધા એના કાર્યો છે. ચલો, પેપ્લિનનું કાર્ય છે કે પેપ્લિન ઉત્સેચક છે ખોરાકમાં પ્રોટીનનું અપૂર્ણ પાચન કરીને, અપૂર્ણ, બરાબર છે, નાના અણુઓમાં રૂપાંતર કરે છે. આમ પ્રોટીનના પાચનની શરૂઆત જઠરથી થાય છે. બહુ જ મહત્વનું વાક્ય. પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે ભાઈ? જઠરથી થાય છે. ઓકે, જઠરમાંથી અર્ધપાચિત ખોરાક છે એ ક્યાં જાય ભાઈ? નાના આંતરડામાં જાય. અને નાના આંતરડામાં ખોરાકનું પાચનની વાત કરીએ, બરાબર, તો ખોરાકનું પાચન પિત્તરસ, સ્વાદુરસ અને આંત્રરસ દ્વારા થાય છે. આ ત્રણ રસ સરસ છે, બરાબર, અને આનું કામ જ છે કે ખોરાકને પચવવું એની હાવ, બરાબર. અને એવું કહેવાય છે કે સંપૂર્ણ તમારું જે ખોરાકનું પાચન થતા કેટલો ટાઈમ લાગે ખબર છે? સંપૂર્ણ પાચનની વાત કરું છું. બોલો કેટલું થાય સંપૂર્ણ પાચન? 3 કલાક તમે કીધું ને, એ તો વાત કરી તમે દવાની અસર. તમે કોઈ બી ટેબ્લેટ લો છો ને, તમે એમ નહીં કે ભાઈ મેં ટેબ્લેટ લીધી, હજુ મને કહેવાય ને કે મને મેન એમ કહેવાય ને કે સારું નહીં લાગ્યું, એટલે ભાઈ એની અસર 3 કલાકે થાય. એ ખોરાક પર બી ડિપેન્ડ કરે છે, બરાબર. તમે ભૂખ્યા પેટે એમ કહો કે મને ખબર નહીં કે સાહેબ માથું ચડે છે, ચા આવવા દો, તો એનું કારણ એ બી છે કે તમને ભૂખ લાગે, તમે ખાધું નથી, બરાબર છે. તો તમારું સંપૂર્ણ પચન છે 48 કલાક થાય ભાઈ. કેટલા થાય? સંપૂર્ણ પચન 48 કલાક થાય. અને આપણે એવી આશા રાખીએ કે આજે ખાધું ને બપોર પછી ઊંઘું અને સાંજ સુધી પચી ગયું હોય, ના પચે એવી રીતે.
ઓકે, સંપૂર્ણ પાચન 48 કલાક થાય. ઓકે, ચલો. થાય ને, એટલે હું સંપૂર્ણ છું. પછી તો આપણને ખબર જ છે કે આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ ડિપેન્ડ કરે છે કે જે તે વ્યક્તિની ડાયજેસ્ટિવ સિસ્ટમ કેવી છે. અમુક લોકો પાતળા માણસ હોય ને તો આપણે આમ જોતા રહીએ એટલું ખાઈ નાખીએ લોકો, અને અમુક ટાઈમે આપણે જાડા માણસ માટે કહેવાય ને કે એક થાળી એક્સ્ટ્રા મંગાવીએ કે આને જરૂર પડશે, એ માણસ 2 રોટીમાં તો ઊભું થઈ જાય. એટલે એવું જરૂર નહીં, શરીર પર નહીં જવાનું ક્યારે. એની જે પાચન ક્રિયા એટલે કે એની શક્તિ કેવી છે પચાવવાની એ એના ઉપર છે. બરાબર, એટલે એવું નહીં માં કે પેલો પાતળો છે તો આને 2 રોટલી બહુ થઈ ગયેલા, ભાઈ સૌથી વધારે ખાતો હશે. બરાબર છે, તે એક વસ્તુ. હા, એ તો આપણે જોયું ને, આપણે એ તો વસ્તુ જોયું. એ બધું જ ક્યાં જાય? સુલભ શૌચાલય મારફતે સાબરમતી નદીમાં. ક્યાં જાય? ત્યાં જ જાય બધું. શરીરમાં જો તમને મેં આખી સિસ્ટમ એ તો સમજાય કે જાય ક્યાં, તો જરૂરી જે વિટામિન્સ છે, પ્રોટીન છે, બરાબર, તમારા જે ક્ષાર છે, ખનિજ દ્રવ્યો છે, એનું જે શોષણ છે ક્યાં થઈ જશે? નાના આંતરડામાં. બરાબર, બધો ખોરાક શોષાઈ જશે અને છેલ્લે જે કચરો બચશે એ મળદ્વાર દ્વારા બહાર. આ જ વસ્તુ છે. બોલો. તો હું એ જ તો કહું છું બેન કે બધું નાના આંતરડામાં જેટલું કહેવાય ને કે બધું એમાં શોષાઈ જાય, એ એનો સંગ્રહ થાય. સમજો છો? જે રસાયણકોની વાત કરીને આપણું જે શરીર છે ને એક સ્ટોરેજ તરીકે બી કામ કરે છે. એ બધું છે ને, જેમ કે મેં વાત કરી, એક સામાન્ય ઉદાહરણ આપું કે ભાઈ પિત્તરસ છે એનું ઉત્પાદન કોણ કરે છે? યકૃત કરે છે, લીવર કરે છે. તો શું એ યકૃતમાં જ રહે છે પિત્તરસ? નહીં ને. બરાબર, એ ક્યાં પછી પિત્તાશયમાં એ સ્ટોર થાય. તો આવી જ વસ્તુ છે જે નાના આંતરડામાં આ બધાનું કહેવાય કે શોષણ થઈ જાય, એ બધું ખેંચી લે એમાંથી. બરાબર, અને તમે જ્યારે જમો નહીં ને, તમે માનો કે જમતા નહીં પણ શરીરને જે રોજિંદુ જે કેલ્શિયમ છે કે પ્રોટીન છે, વિટામિન્સ છે, એ તો એને જોઈએ ને રોજનું તો. બરાબર, તો તમે નથી જમતા. અમુક ટાઈમે ને લોકો ખાસા ટાઈમ સુધી ઉપવાસ કરે તો બી લોકો જીવે છે. તો પછી એ શરીર પછી એને પ્રોવાઈડ કરે ભાઈ. સમજો છો? શરીર પ્રોવાઈડ કરે એને પછી, અને એ રીતે કામ થતું હોય. અમુક ટાઈમે તમે જોયું કે કેલ્શિયમ છે, તમે કેળા ખાધા છે કે કઈ બી ખાધું છે, તમે કેલ્શિયમ તમારા શરીરમાં ક્યાં થાય? હાડકામાં ક્યાંક જે અસ્થિ મજ્જા કહેવાય ને, એ જે હાડકાના પોલાણમાં બધું સ્ટોર થતું હોય, એ ખેંચી લે બધું. બરાબર, પણ તમે જ્યારે તમારામાં કેલ્શિયમની કમી જેમ જેમ વર્તવા લાગે ને એમ એ રિલીઝ કરતું જાય કેલ્શિયમ, તમને જીવવામાં મદદરૂપ થાય. એક સમય એવો આવે કે ભાઈ એ લોકો પાસે બી સ્ટોક ખતમ થઈ જાય, પછી તમે ભૂલથી પડી બી ગયા તો પડી ગયા, એ હાડકું બેન્ડ થઈ જશે. જ્યાં સુધી તમારામાં એ સ્ટોરે કરેલું પડેલું છે બધું, શરીર ત્યાં સુધી યુઝ કરશે. અને જેમ જેમ એનો સ્ટોક પૂરો થઈ ગયો એમ તમારામાં બીમારીઓ છે ને ઘર કરતી થઈ. બરાબર છે. ક્યારેક અમુક ટાઈમ એવું થાય કે આમ અહીંયાથી આમ નીચે આમ કહેવાય ને કે આમ ચાલતા ચાલતા લપસી બી ગયા અને પણ તો એ લોકોના કટકા થઈ જતા હોય છે હાડકાના. કારણ શું? ભાઈ કેલ્શિયમ ઘટી ગયું. ભાઈ એ છેલ્લે કયા સમયે કેલ્શિયમ વાળો ખોરાક ખાધો એને નહીં ખબર હોય. બરાબર, તો આજે તમે કહો છો ને કે સાહેબ બધું ક્યાં જાય છે, તો એ શરીર એક સ્ટોરેજનું બી કામ કરે છે. બરાબર છે, એક સ્ટોરેજનું બી કામ કરે. જ્યારે તમે નથી જમતા ત્યારે એ એમાંથી રિલીઝ કરે, જેટલું જોઈએ ને એટલું રિલીઝ કરીને એ શરીરને આગળ પ્રોવાઈડ કરે છે. ડન? મળી ગયો જવાબ? ઓકે, ગુડ. અસ્થિ મજ્જા અને હોય જ ને. અસ્થિ મજ્જા અને બ્લડનું કનેક્શન કેમ ના હોય? હા, એમાંથી જેનું જે હાડકાનું જ્યાં જોયો એક વસ્તુ છે. અસ્થિ મજ્જા એટલે કે હાડકાનો જો અસ્થિ મજ્જા 2 રીતે છે, તમને કહી દઉં. અસ્થિ મજ્જા 2 રીતે છે. એક તો હાડકાના પોલણમાં બી દ્રવ્ય આવેલું છે અસ્થિ મજ્જા, અને એક છે જ્યાં તમારા જોઈન્ટ હોય ને, તમારે જ્યાં જ્યાં સાંધા હોય ને એને બી અસ્થિ મજ્જા કહેવામાં આવે છે. જ્યાં તમારા સાંધા છે ત્યાં બી તમારા જે આરબીસી છે, બરાબર, એનું પ્રોડક્શન થતું હોય છે. બરાબર, અને જે અસ્થિ મજ્જા જે કેલ્શિયમ વાળું જે હાડકાની વાત કરું છું ને, એ તમારા હાડકાની પોલાણમાં હોય અને એની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય. ફોર એક્ઝામ્પલ, આ તમારું હાડકું છે.
બરાબર છે. આના પોલાણમાં શું આવેલું છે ભાઈ? આ બધું અસ્થિમજ્જા જે કહેવાય ને એક પ્રકારનું લિક્વિડ ફોર્મમાં, એટલે કે એકદમ સોલિડ લિક્વિડ હોય, એક પ્રકારનો સખત હોય. બરાબર, એ તમારા જે હાડકાના પોલાણમાં બહુ મોટી માત્રામાં હોય. ઓકે, તમારું જેમ જેમ તમારું કહેવાય ને કે કેલ્શિયમનું જે લેવલ છે, તમે નથી જમતા કે એવો ખોરાક નથી લેતા, તો ધીરે ધીરે જે અહીંયા જે આખું ભરચક છે ને, ધીરે ધીરે આમાં ગેપ પડવા લાગશે. અત્યારે ગેપ પાડીશ તો લોચા થશે. હા, બહુ વધારે લોચા થઈ ગયા. બરાબર, પણ હું બીજી આકૃતિ દોરી દઉં. બરાબર, અહીંયા તમારું આ શું કહેવાય કે આ તમારું અસ્થિમજ્જા વાળું જે લિક્વિડ છે ને, ફ્યુલ, એ છે. ઓકે, આ ધીરે ધીરે કહેવાય ને શોષણ કરી લેશે, અને જેમ જેમ તમારી જે હાડકામાં પોલાણમાં ગેપ થતી જાય, બરાબર, એમ સમજી લો કે તમારું હવે પડીને ભાંગવાનું નિશ્ચિત છે. બરાબર છે, પડીને ભાંગવાનું નિશ્ચિત છે. એટલે આ વસ્તુ બી તમારે મેન્ટેન કરવાનું છે. ઓકે, પછી આપણું જે આ જે ઘૂંટણ આવે ને, આ જે તમારું ઘૂંટણ છે, બરાબર, આ શું જોઈન્ટ છે? નથી જોઈન્ટ, આ ગેપ જ છે ભાઈ. આ કેવો છે? આ ગેપ છે, પણ એક લિક્વિડના કારણે બંને જોઈન્ટ છે. ઘૂંટણ જે આપણે બે પગ છે, ઉપરનું જે થાપાનું હાડકું અને નીચે જે આપણું જે છે ફીમર, એ હાડકું છે, એ જે બંને જે હાડકા જોડાયેલા છે, તો એ કોઈ એક એમ કે ટાંકા નથી લીધેલા. આની વચ્ચે એક આવે છે સાઇનોવિયલ ફ્લુઇડ કરીને એક લિક્વિડ. બરાબર, સાઇનોવિયલ ફ્લુઇડ કરીને એક લિક્વિડ આવે છે, એ જોડવાનું કામ કરે છે. જેમ જેમ તમારું લિક્વિડ ઘટતું ગયું ને, એમ તમારા ઘૂંટણ છે ને એનું ઘસારણ થતું જાય. પછી વાની બીમારી આવે, પછી તમારે ચાલવામાં તકલીફ પડે, અને પછી છેલ્લે એક રિપ્લેસમેન્ટ. બરાબર છે. ચલો, ડોક્ટરની પાસે એક જ ઓપ્શન છે, રિપ્લેસ કરાવો, દોડવા લાગશે, પણ નહીં કરાવવાનું. કેમ કે સક્સેસ થયું એનું થયું, નહીં થયું જે ચાલી શકતું હોય એ બી નહીં ચાલી શકે. કે એ લોકોની જે આખી પ્રોસેસ હોય બહુ સખત હોય. ડ્રીલ કહીને કાણા પાડશે, સ્ક્રૂ ફિટ કરશે. બરાબર, એ ટાંકણી વગર તો ઓ માં ઓ બા ઓ બા માં. બરાબર, ટાંકણી વગર તો આપણી આવી હાલત હોય. બરાબર, અને ત્યાં એ જે રૂજ આવતા કેટલી વાર લાગે તમે વિચારી શકો છો. બરાબર, એટલે બને ત્યાં સુધી સરગવો વધારે ખાઓ, કેમ કે એમાં સૌથી વધારે કહેવાય ને કે આ ફ્યુલ આવે છે, સાઇનોવિયલ ફ્લુઇડ છે, એ હાડકા માટે બહુ સારું. બરાબર, એટલે એ ખાઓ. કેળા ખાઓ, કેળા એકલા નથી ભાવતા તો દૂધ મિશ્રિત ખાઓ. બરે સલાડ બનાવો, ફ્રૂટ સલાડ બનાવો, ખાઓ. બરાબર, કેલ્શિયમનો પાવડર પીવો, કેલ્શિયમની ગોળી ખાવી, એના કરતા આ બધું ખાવું સારું. બરાબર છે, મને તો બહુ મજા આવે દૂધ કેળા ખાવા. હા હા, ક્યારેક ટ્રાય કરજો. એમાં શું દૂધ નાખવાનું, કેળા કાપીને અંદર થોડી ખાંડ મિક્સ કરી દે, થોડી, ને તો એ પછી ઝેર બની જશે. હા, બરાબર, અને આ શરીર માટે બહુ સારું. ચલો, આપણે પાછા આવી જઈએ. અહીંયા ખોટું પછી લોકો ડિસીઝની વાત કરે અલગ અલગ. કેળાના અથાણાની વાત કરીએ, પેલા આપણે આમાં આવી જઈએ. ચલો, આગળ જોઈએ આપણે પિત્તરસ. ચલો, પિત્તરસની આપણે વાત કરી કે પિત્તરસ છે એ યકૃતમાંથી સ્રાવ થાય અને ક્યાં જાય? પિત્તાશયમાં. ઓકે, તે લીલાશ પડતા પીળા રંગનો આલ્કલીય પાચક રસ છે. બરાબર, આ યાદ રાખજો. પિત્તરસ સામાન્ય પિત્ત નળીમાં વહન પામી નાના આંતરડામાં આવે છે. એટલે કે જેટલું જોઈએ એટલું બધું નાના આંતરડામાં ભેગું થશે બધું, અને ત્યાં પછી લોકો પાર્ટી કરશે. બધું ભેગું ક્યાં થાય? નાના આંતરડામાં. અને ત્યાં પછી ઉજાણી થાય. નાના આંતરડાના જેટલું કામની વસ્તુ છે એ રાખશે, બાકી બધું ભેગું ક્યાં થશે? નાના આંતરડામાં. ઓકે, સ્વાદુરસ, તે સ્વાદુપિંડમાંથી સ્રાવ પામી સામાન્ય પિત્તનળી દ્વારા નાના આંતરડા, જો આ બી નાના આંતરડામાં આવી. બરાબર છે, આ બી નાના આંતરડામાં આવી ગયું. તેમાં એમાઇલેઝ, બરાબર, ટ્રિપ્સિન, બરાબર, અને લાઇપેઝ ઉત્સેચકો આવેલા છે. આ બધાના પોતપોતાના કામ છે, બધાના પોતપોતાના વર્ક છે. ચલો, એમાઇલેઝ તો સ્ટાર્ચનું મુખમાં પાચન કરે છે. આપણે વાત કરી સલાઈવાની, લાળની અંદર જ એમાઇલેઝ હોય, ટાઇલિન હોય. બરાબર છે, આ બધા એમાં ઉત્સેચક આવેલા છે. નાના આંતરડામાં ખોરાકના દરેક ઘટકનું સંપૂર્ણ પાચન થાય છે. સંપૂર્ણ પાચન થાય પછી તો બધું બરાબર. ચલો, માનવ પાચન તંત્રના પાચક ઉત્સેચકોની વાત કરીએ. બરાબર, તો ભાઈ માનવ પાચન તંત્રમાં પાચક ઉત્સેચકો એ જોઈ લઈએ આપણે. લાળ રસનો એમાઇલેઝ, તો એ શું કામ કરશે કે મુખમાં ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું
માલ્ટોઝમાં પાચન કરે છે. માલ્ટોઝ, બરાબર છે. પેપ્સિન તો એસિડિક માધ્યમમાં જઠરમાં ખોરાકમાં રહેલા પ્રોટીનનું અપૂર્ણ પાચન કરી નાના આંતરડા તરફ એને ધકેલી દેશે. બરાબર, એટલે કે નાના અણુઓમાં રૂપાંતર કરે છે. બરાબર, કોણ કરે છે? પેપ્સિન. આજે આપણે પાચન તંત્ર ગોખીને જ જવાનું છે. ચલો, ટ્રિપ્સિન. તો ટ્રિપ્સિન નું કામ શું છે? કે નાના આંતરડામાં પ્રોટીનનું પાચન કરવું. બરાબર, દરેકના પોતપોતાના વર્ગ છે. આ કરશે, પેલો કરશે. આપણે નહીં અમુક કે ખો આપી હતી કે આ એક જ એક સરખું જ કામ છે ને પેલો કરી લેશે. નહીં, એમ ના મેળ પડે. અહીંયા પોતપોતાના કહેવાય ને કે આખા લોકોને ધંધે આપણે લગાવી દીધેલા છે કે તારા આ જ કામ કરવાનું. ઓકે, તેમાં શું એ લોકોનો ફાવટ આવી જાય. ઓકે, ટ્રિપ્સિન તો નાના આંતરડામાં ભાઈ પ્રોટીનનું પાચન કરશે. એમાઇલેઝ તો મુખમાં સ્ટાર્ચનું પાચન કરશે. લાઇપેજ તો નાના આંતરડામાં ચરબીનું પાચન કરે છે. લાઇપેઝનું કામ શું છે? નાના આંતરડામાં ચરબીનું પાચન કરશે. એટલે એમ સમજી લો કે જો તમારામાં ચરબી વધી ગઈ છે, તમારામાં લાઇપેજની કમી છે. બરાબર છે, લાઇપેજ તમારામાં ઓછું છે. ઓકે, આંતરસ્થ રસની વાત કરીએ આપણે તો ભાઈ કાર્બોહાઈડ્રેટ છે એનું ગ્લુકોઝમાં, પ્રોટીનનું એમિનો એસિડમાં અને ચરબીનું ફેટી એસિડમાં સંપૂર્ણ પાચન કરે છે. કોણ? આંતરરસ. બરાબર છે, આ બધાનું એક મસ્ત કામ આપી દીધું છે કે ભાઈ કાર્બોહાઈડ્રેટ છે એનું ગ્લુકોઝમાં, પ્રોટીનનું એમિનો એસિડમાં અને ચરબીનું ફેટી એસિડમાં બરાબર રૂપાંતર કરે છે. ચલો લો, સરસ, ધન્યવાદ. તો ઠીક છે, ચલો હવે કોણ આખી પ્રક્રિયા મને સમજાવશે? હાસ તો એ હે શું? બોલો, આખી પ્રક્રિયા મને સમજાવવાની છે. તૂટેલી ફૂટેલી તો તૂટેલી ફૂટેલી, સીધી તો સીધી, જે આકારની તો જે આકારની, જે આકાર તમને ફાવતો હોય. ચલો, કોણ છે તેજસ્વી તારલો કે તારલી કે મને આખી પ્રોસેસ સમજાવશે? ચલો, તો પછી હું મેન્યુઅલી કહી દઉં. બરાબર છે, જેને કહું એને કહેવાનું. બરાબર છે, ચલો માનસીબેન. હા હા હા, તમે જ. જેમાં દાળના 4 પ્રકાર હોય છે. કાપવાના, રાક્ષસી દાળ, અગ્રદાળ અને પાછળની દાળ, જે ખોરાકને ચાવવાનું, કાપવાનું અને દળવાનું કામ કરે છે. ખોરાકની અંદર લાળ ગ્રંથિથી ખોરાકની અંદર લાળ ભેળવે છે. એક મહિના. સારું, તો અહીંયા આપણે લેક્ચરની પૂર્ણાહુતિ કરીએ છીએ. મળીશું નવા લેક્ચરમાં. અસ્તુ, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત.